બેટા હું શું કહું છું તને હા જો આજે છે ને દામિનીને પણ રજા છે તો એક કામ કર ને થોડુંક ઘરની સાફ સફાઈનું કામ લઈ લે અને ખાસ એનો રૂમ એ તો એટલો ગંદો પડ્યો હોય છે ને એની સાફ સફાઈ પતાવી નાખ. એ મમ્મી એને આજે રજા છે ને એની પાસે કામ નથી કરાવવું. એ ભલે આરામ કરે. એમાંય આખું અઠવાડિયું તો ઓફિસમાં કામ જ કરે છે. એ સાફ સફાઈ છે ને હું કરી નાખીશ. એટલે એની ઉપાધિ તમે નહીં કરતા. એમ ન હોય કેવી વાત કરે છે હવે આમને આમ ચાલતું રહ્યું ને તો દામિની માથે આમ પણ છે ને ચડી જ ગઈ છે એને કામ કરવામાં પહેલેથી આળસ અને જો તું આ કરીશ ને તો વધારે આળસ કરશે એના કરતાં હું તો એમ કહું છું કે જેમ ચાલે છે ને એમ ચાલવા દે હમણાં આવશે જ તું વિચાર તો કર હા 10 વાગી ગયા ઓફિસ નથી જવાનું તો આરામથી સૂતી છે પણ એમ નહીં કે સવારે વહેલા ઉઠીને ભાભીને હેલ્પ કરે કે નાસ્તો બનાવે કાલે ઉઠીને સાસરે જશે નામ આપણું જ બદનામ થાય. અરે વાત કરે છે સાચું ઝુડિયો મારે અરે ફોન મૂકવું છે ને હમણાં જ ભાભીને લઈને જાઉં છું. હા શું વાત છે દામિની બેન? ભાભી આ ઝુડિયો છે ને ત્યાં નવો સેલ લાગ્યો છે. તમે છે ને ફ્રી થઈ ગયા? જો મારે પણ છે ને આજે રજા છે તો આપણે એક કામ કરીએ આપણે ફટાફટ શોપિંગ કરી આવીએ. ખબર છે અમને તારે રજા છે અને શું કહ્યું તે શોપિંગ કરી આવીએ. હા જો 30 દિવસમાંથી તારી 4 દિવસ રજા હોય એમાં તું સૂતી હોય અને રહી વાત આજે તે રજા લીધી છે એની તો એક કામ કર ને બેટા હા રજા જે લીધી છે ને એનો સદુપયોગ કર શોપિંગ કરવા નથી જવું. અરે મમ્મી તમે શું કામ ભડકો છો? સાચું જ કહે છે ને એ. શું સાચું કે છે તમે સમજતા કેમ નથી? એવા ખોટા રૂપિયા બરબાદ કરવાની કોઈ જરૂર નથી. તારી પાસે છે ને ઘણા કપડાં છે કોઈ કપડાની ખરીદી નથી કરવી આપણે. મમ્મી તમે તો તમારી જોવાનીમાં કાંઈ ખરીદી કરી નથી બરોબર તો હવે મારી બેનને અત્યારે ખરીદી કરવી છે અને આમ પણ હવે આપણે સારું છે તો હું કામ વાંધો ઉઠાવો છો? અને મારા વાલા મમ્મી યુ નો વોટ આ તમે મને જે ગણતરી કરાવી ને કે 30 દિવસમાંથી 4 દિવસ હું ઘરે રહું છું અને આજે રજા પાડી છે તો યાદ કરો કે 30 દિવસમાંથી જે 4 દિવસ તમે કાઢી નાખો ને બાકીના દિવસે હું કેટલું કામ કરું છું. રોજે સવારે ઉઠું છું ઓફિસે જાઉં છું અને પૈસા ઘરે લાવું છું તો એમાંથી હું 5 પૈસા વાપરું તો શું થવાનું છે મમ્મી? હા 5 પૈસાની બચત કરશો ને તો ભવિષ્યમાં કામ લાગશે પણ નહીં જેવા આવ્યા એવા ઉડાવ્યા. એવું ના હોય મમ્મી. આ કહેવાય છે ને કે લોભીનો માલ તુતારી ખાય પછી કોઈ બીજા લઈ જશે તો. શું છે આ શું છે આ તે જ આને બગાડી છે. સાચી વાત છે ભાઈ તમે જ મને બગાડી છે. મમ્મીની સામે પૈસા આપવાનું કોણે કીધું તું? પછી ટ્રાન્સફર કરી શકતા હતા ને. જોયું હા હા જોયું ને બેટા અને કેટલા છે હું માં પૂરા 2000 રૂપિયા ગણવા દ્યો તો. હા બસ હવે મમ્મીને પાછી નહીં આપતી. હા બસ આ જ રીતે તમે લોકો આને બગાડો પછી કાલે ઉઠીને સાસરે મોકલવાની થશે અને લોકોનું મારે સાંભળવાનું થશે. મમ્મી સમજવાની કોશિશ કરો ને હું તો બસ રહી અહીંયા 5 દિવસની મહેમાન. કાલે સવારે લગ્ન કરીને વહી જઈશ પછી મારું સાસરું મને કેવું મળે કોને ખબર. મને શોપિંગ ના કરવા દીધી તો એના કરતાં તો સારું છે ને કે હું આજીવનના બધાય કપડાં અહીંયાથી શોપિંગ કરીને જાઉં. અરે તમારા સાસરિયામાં શોપિંગ ના કરવા દે ને તો કાંઈ ટેન્શન નહીં લેતા. તમારા ભાઈ છે ને એ આપશે. જોયું હા તમે બધા એક થઈ ગયા ને મને એકલી પાડો છો અને તું મને સની આ પેલું ઇંગ્લિશમાં શું કહેવાય? શું કહેવાય? ઇમોશનલ. હા ના તમને આને ઇમોશનલ તમે ઇમોશનલ થાવે આ ગુસ્સો ઉતરે તો ઇમોશનલ થાવ ને. જોયું અશોક હું તને કહું છું કે આ તારી નાની બેન છે એનું ધ્યાન તારે રાખવાનું હોય પણ નહીં તારે પણ જ્યારે જે વસ્તુ દામિની કે ને બધું જ કરવું છે અને તારો સાથ આ બહુ પણ પુરાવે છે. આપણી એકની એક બેન છે આપણે સાચાવી તો પડે ને મમ્મી. તમે ખોટો ગુસ્સો કરો છો. લે બોલ હું ખોટો ગુસ્સો કરું છું? હા તો સાચી જ વાત છે ને. જુઓ પારકા ઘરેથી આવ્યા છે ને તો પણ મારી કેટલી ચિંતા છે. મારો સાથ આપે છે અને તમે તો મારા સગા મમ્મી છો. તમે મને જન્મ આપ્યો છે ને તમે મારો સાથ નથી આપતા. બસ હા બસ મને ખબર છે હું તારી સગી માં છું એટલે જ મને તારી ચિંતા છે અને આ સાથ શું આપવાનો વાતમાં. અરે મમ્મી લગ્ન થઈ જશે પછી તો અહીં નથી આવવાની મારે ખરીદી કરવાની. હા થોડા દિવસના મહેમાન છે હવે. અરે પણ હજુ ક્યાં એના માટે આપણે છોકરો ગોતી લીધો ને કાલે પરણા દેવાની છે અને દરેક દીકરીએ સાસરે જવું પડે. આ તમે આવ્યા ને તમારા મા બાપને છોડીને અહીંયા તો આ નહીં જવું પડશે. હા તો જતી રહીશ ને. અને મમ્મી આઈ પ્રોમિસ આ મારી છેલ્લેથી બીજી શોપિંગ છે હવે નહીં કરું. ખબર જ હતી
કોઈ મારી વાત નહીં માને. હું કહીશ ને તો મારી વાત માનવા તૈયાર જ નહીં આ થાય. તમારી ફ્રેન્ડનો કોલ આવ્યો હતો ને, તો લેટ નથી થતું આપણે જુડિયોમાં જવાનું? હા મારે તો થાય જ છે, પણ તમે ચાલો ને તો આપણે જઈએ ફટાફટ. હા ચાલો આપણે નીકળીએ. અને મમ્મી હું આવીને રસોઈ કરી નાખીશ હે? હે ભગવાન. પૈસા તો મળી ગયા, ચાલો ફટાફટ ચાલો. હવે ગુસ્સો કરવાથી કાંઈ ફાયદો નથી. બસ રહેવા દે તું તો. શરદીએ દાડા દીધા, આમ ને આમ 3 દી થયા. સુદર્શન લીધું તોય સારું નથી થતું. આ દેવાંગા જે જાય કેવું છે લે. જય શ્રી કૃષ્ણ બાપ. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ છે તમારી તબિયત? આ જો ને શરદી 3 દી થયા. મને એમ કે આજ મળશે કાલ મળશે. સુદર્શન એ લઉં છું લે, અને ઓલો જો કાવોય પીવું છું. પણ મને લાગે છે કે હવે આજે છે ને આ તાવ નથી ઉતરતો, એટલે તું બહાર જવાનો હોય ને હા. તો ઓલા આપણા રમેશભાઈને પૂછી લેજે ને, અને દવા લેતો આવજે કાંઈક. અરે બાપ, પૂછીને દવા લેવી એના કરતાં એકવાર તમે ડૉક્ટરને બતાવી દો ને. મારે નથી કોઈને બતાવવું હો. આ ડૉક્ટરો તો છે ને આપણા ખિસ્સા ખાલી કરી નાખે. અને મને ખબર શરદી 2-3 દી તો રહે, પણ આજે છે ને આ તાવે ભરાયો છે ને એટલે જરાક રમેશભાઈને કહેશે ને એટલે ઓહળિયા દે. હા હા, કંઈ ઓછો તાવ નથી. એકવાર બતાવી દો ને. અને આમ પણ આ બધા દેશી ઓસડિયા તમારા શરીરમાં લાગુ પડતા સમય લેશે, એના કરતાં તો બા દવા લઈ લો ને. દેવાંગ, અમે નાના હતા ને ત્યારથી અમે આ ઓહળિયા પી પીને જ મોટા થયા છે. એટલે આ છે ને ઓલી ઇંગ્લિશ દવાઓ અમને કાંઈ કાર ન કરે. હું તને કહું એમ કરજે ને, આપણા વૈદ છે ને રમેશભાઈ, પછી એને કહેજે કે મારી બાને છે ને 3 દીથી શરદી હતી અને થોડોક તાવ આવ્યો છે, એટલે એ કાંઈક દે મને, એ હું લઈ લઈશ ને એટલે સારું થઈ જાય. ઠીક છે, હું જઈશ ને ત્યારે વાત કરતો જઈશ. હારું. ઓકે. હા. આજે મારે ઇન્ટરવ્યૂ આપવા જવાનું છે, તો ત્યાં જાઉં છું બા. આજે નથી જવું. આજે નથી જવું? હા. પણ કેમ? બટા, આજે સવારથી હું ઉઠીને તો ખબર નહીં કે મારી જમણી આંખ ફરકતી હતી. અને મને ખબર છે જ્યારે જ્યારે મારી જમણી આંખ ફરકી છે ને ત્યારે કાંઈક ને કાંઈક તો ખોટું થાય જ છે. આજનું દી રોકાઈ જા ને, ઇન્ટરવ્યૂમાં કાલ જજે. ફોન કરી દે ને તબિયત ખરાબ છે મારી બાની, એટલે હું કાલે આવે એમ કહી દે. તો છે બાપ, હા ડાબી આંખ ફરકે, જમણી આંખ ફરકે, કંઈક સારું થાય કંઈક ખરાબ થાય, આવું કંઈ ના હોય બા. અને આમ પણ હા તમે તો જાણો છો ને કે આ 7મી ટ્રાય છે મારી, અને આજે ફાઇનલ ઇન્ટરવ્યૂ છે બા. આજે તો જવું જ પડશે. ના પાડું છું ને કે નથી જવું તો નથી જવું. અને તું એમ કહે છે કે આ તમે આવું માનો ડાબી આંખને જમણી આંખને ફલાણું ઢીમકું, એ અમારા ગઢિયાઓના જમાનાથી હાયલું આવ્યું. ટોડલે બેહીને જો કાગડો બોલતો હોય ને તો મહેમાન આવે એવું કહેવાય. અને સાચે તે દી કાંઈ ને કાંઈ કોઈ ને કોઈ તો મહેમાન આવીને જ બેઠા હોય. એટલે છે ને હું જે કહું ને એ બધું સાચું જ હોય. આજનો દી ન જાય તો ન હાલે. ફોન કરી દે કહું છું. શું ફોન કરી દે? અરે બા, એમ તો મને આ ડાબા હાથમાં 2-3 દિવસથી ખંજવાળ પણ આવે છે. હા તો જો ખર્ચો આવ્યો ને. ક્યાં આવ્યો? હા, મારા ઓડિયા લેવા જાય જ ને રમેશભાઈ ને ત્યાં, તો એ પછી 50 રૂપિયા લેહે. ખર્ચો આવ્યો ને, ડાબા હાથમાં ખંજવાળ આવે ને એટલે પૈસા જવાના કરે, અને જમણા હાથમાં આવે ને તો પૈસા આવે. નથી આવતી ને ખંજવાળ, એટલે નોકરી નહીં મળે તને. હશે. છોડો ને આ બધી વાત. આમ પણ આ બધી વાતોમાં પડવાથી મને શું મતલબ છે? કેમ? કેમ શું બા, આટલા સમયથી નોકરી માટે ટ્રાય કરી રહ્યો છું. હવે મળીને મુશ્કેલીથી ચાન્સ દેખાઈ રહ્યો છે, તો એ ચાન્સને હાથમાંથી થોડી જવા દેવાય બા. હું ના નથી પાડતી તને જવાની. ખાલી એને ફોન કરી દે કે મારી બાની તબિયત આજ ખરાબ છે ને તો હું કાલે આવીશ. તો એક દીમાં એ કાંઈ કોઈ બીજા ભાઈને નહીં રાખી લે. જો તું એને ગમ્યું હોઈશ ને તો તારા નસીબમાંથી નોકરી ક્યાંય જવાની નથી. પણ તું આજે ન જાન તો સારું, મને નથી ગમતું કાંઈ. મારો જીવે બળ્યા કરે છે. બા, એ કંઈ ડૉક્ટરનું ક્લિનિક નથી કે પછી રમેશભાઈ વેદનું ઘર નથી કે એમને કહી દઈએ કે આજે નહીં કાલે આવીશું. એમની મોટી કંપની છે બા. એ લોકો જે સમય કે ટાઈમ નક્કી કરે એ પ્રમાણે આપણે જવાનું હોય. હા, ભલે જવાનું હોય. એક કામ કર, મને છે ને ફોનમાં નંબર લગાડીને મારી હારે વાત કરાવ, તો હું એને કહું મારો અવાજ પારખી જાય કે આ છે આ માજી માનદાસ છે. ભલે ને દેવાંગભાઈ કાલે આવતા એમ કહે. બા પ્લીઝ જવા દો ને મને. અને આમ પણ હા, કેટલા સમયથી બેરોજગાર આંટા મારી રહ્યો છું. હા, ઘર પછી કેવી રીતે ચલાવીશું? વિચાર કર્યો છે ક્યારેય? હા. જો નાની મોટી નોકરી મને મળી જાય ને બા, તો કંઈક આપણા ઘરનું ગાડું આગળ ચાલે.
તાર બાપુ છે ને કોઈને કહેતો નહીં હો. હા તાર બાપુ છે ને થોડાક પૈસા મૂકી ગયા છે. તો એનું છે ને કંઈક વ્યાજ આવે છે 500,000 રૂપિયા મહિને. તો આપણે એમાં તો ગાડું હાલ્યા કરશે. સારદી નોકરી મોડી મળે ને એ હાલે, પણ આ તને કંઈક થાય ને એ મન ન ગમે હો. અરે બા મને કઈ નથી થવાનું. આ વિચારો છે તમારા મગજના, આ વિચારોને કાઢી નાખો ને કંઈક સારું વિચારો કે આજે હું ઇન્ટરવ્યુ આપવા જઈશ, ત્યાં મારો ચાન્સ લાગી જશે અને મને સારો એવો પગાર મળશે, સારી એવી નોકરી મળશે. આવા વિચાર કરો ને બા. એ જા, તને કોઈ નહીં પોગે. જા તું. હા હું જઈ રહ્યો છું. માંડીશું તો એ સમજતોય નથી. જા તું જા. એકવાર હસીને કહો જય શ્રી કૃષ્ણ એટલે જઈ રહ્યો છું. ચાલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જા. હસો પ્લીઝ. હા જા. વાહ હા થેન્ક યુ સો મચ. હા મળીએ સાંજે. હા. એ રમેશભાઈ ને જતો આવજે. એ હા બા. દવા લેતો આવજે. એ હા. માને નહીં કહ્યું. આ આજકાલના જુવાનિયા છે ને આવા જ હોય. તમને જે વસ્તુ ગમે ને દામિની બેન એ લઈ લેજો. હા પૈસાની છે ને ભાભી ભાભી એક્સિડન્ટ થયું હોય ને એવું લાગે છે. દામિની બેન એક્સિડન્ટ તો થયું છે પણ આવા કેસમાં આપણે નથી પડવું. આમાં પોલીસ કેસ પણ થઈ શકે છે. કેવી વાત કરો છો? અરે હા ભાઈ જીવે છે કે મરી ગયો એ પણ નથી ખબર ને તમને પોલીસ કેસની પડી છે. અરે મેં તમને એકવાર ના પાડીને કે આપણે આવી રીતે આ મેટરમાં નથી પડવાનું. આપણે કાંઈ મગજમારી ઘરે નથી લઈ ભાભી, જવી. પણ મને ચેક તો કરવા દો. એક મિનિટ ભાભી, શું ક્યાં ના મંડાણા છો? હા, અરે કોઈ માણસ મરી રહ્યો છે, એનો જીવ પણ નહીં બચાવવાનો અને તમારે મદદ ના કરે તો નહીં કરતા. ભાભી જીવે છે. મને એવું લાગે છે કે આ એક્સિડન્ટ થયું ને એમાં ગભરાઈને બેભાન થઈ ગયા હોય ને એવું લાગે છે. અહીંયા કોઈ છે પણ નહીં. હું બોલાવું કોઈને. કોઈ છે? તમને એમ જ કહું છું કોઈ છે પણ નહીં. તો આ ક્યારના પડેલા હશે તો કોઈ મદદ કરવા માટે કેમ ના આવ્યું? તમને બધાની માનવ સેવા કરવાનો બહુ શોખ છે. માનવ સેવા કરવાનો શોખ? હા શોખની વાત ક્યાં આવી? અરે આ તો આપણો ધર્મ કહેવાય. હું છે ને કોઈ છે? કોઈ નથી અહીંયા, કોઈ નથી. શું તમે હેલ્પ 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 મંડાણા છો? આમ કોઈની અજાણ્યા વ્યક્તિની હેલ્પ ના કરાય. શું કામ ના કરાય? ક્યારે કયા કેસમાં ફસાવી દે ને નક્કી ના હોય. અને આવા છોકરાઓ તો એક્સિડન્ટનું બહાનું કાઢીને છોકરીઓને કેવી રીતે ફસાવતા હોય ને એની સારી રીતે ખબર છે મને. અરે કેવી વાત કરો છો તમે? અરે શેનો ડર છે તમને એટલો બધો? પોલીસનો ને? પોલીસ ખાઈ નહીં જાય આપણને. આપણી ઇન્ક્વાયરી કરશે ને તો ખબર પડી જશે. અને આ ભાઈ ખાલી બેભાન જ છે. અરે એમને હોશ આવી જશે, આપણે એમને દવાખાને લઈ જશું ને તો એ ખુદ પોલીસને કહી દેશે. અને જો આમાં પોલીસ કેસને એવું કંઈ નહીં થાય. આપણે ભાભી ચાલો આપણે મદદ કરીએ. એક કામ મારે કરો. મદદ નથી કરવી. તમારે કરવી હોય ને તો તમે કરો. સારું, મદદ નહીં કરતા. મને ક્યાંકથી પાણી તો લાવી દેશો ને? મારે પાણી નથી લાવી દેવું. તમારે આ માણસની મદદ કરવી હોય ને તો તમે કરો. હું તો જો ઘરે જાઉં છું અને મમ્મીને બધું કહું છું. ભાભી પ્લીઝ મારી મદદ કરો. અમને આપણા મદદની જરૂર છે. અરે એમનો એ પરિવાર હશે ને, એમનો એ ફેમિલી છે, એમની રાહ જોતા હશે. અને કોણ જાણે કોણ છે શું છે. હું બેગમાં ચેક કરું, કાંઈક આઈડેન્ટિટી હશે એમની. અરે આ દામિની બેને તો બહુ કરી છે. ભાભી છે કાંઈ આઈડેન્ટિટી? કોઈ વસ્તુ ના હોય. આવા લુખા મવાલી હોય ને બધાને ફસાવતા હોય ને એની પાસે કાંઈ પ્રૂફ ના હોય તો એના પર્સમાં આઈડી પ્રૂફ કે એવું કાંઈ વસ્તુ ના હોય. નથી કરવી ને તમારે મદદ? જો દામિની બેન, હું તમારી મદદ આ માણસ માટે નથી કરવાની. હું જાઉં છું ઘરે. તમારે મદદ કરવી હોય તો કરો અને ના કરો ને તોય કાંઈ વાંધો નહીં. હા જાઓ, પણ મને શાંતિથી મદદ કરવા દો. જાઓ તમે. જાઓ છે ને? હેલો, એક્સક્યુઝ મી, કોઈ છે? પાણી આજુબાજુમાં. હું આવું. પાણી. થેન્ક યુ સો મચ. તમે મદદ કરી. ભાઈ ઓ ભાઈ આ ગાડી લઈ લો ને. હા કંઈ નહીં થાય. પાણી. ચાલો હું છે ને તમને હોસ્પિટલ લઈ જાઉં. ચાલો. ઊભું થવાય છે ને ભાઈ તમારાથી?
ચાલો મારી સાથે ચાલો. પગ નથી મંડાતો મારા. હળવે હળવે. નહીં ચાલી શકું હવે. એક કામ કરો, અહીંયા બેસી જાઓ તમે. જુઓ, એક કામ કરો, હું છે ને એમ્બ્યુલન્સને ફોન કરી દઉં. હેલો. હા, હું એક એડ્રેસ મોકલું છું, ત્યાં આવી જાઓ ને. હા, એક્સિડન્ટ થયું છે. હા હા, પ્લીઝ જલ્દી. જુઓ, મેં 108ને ફોન કરી દીધો છે. 108 હમણાં આવી જશે. પણ એક્સિડન્ટ કેવી રીતે થયું? તમારી સાથે બીજું કોઈ હતું? નહીં, ફોર વ્હીલ વાળો સામેથી આવ્યો અને ટક્કર મારીને જતો રહ્યો. રસ્તા ઉપર કોઈ નહોતું. મેં ઘણી બૂમ મારી પણ પગમાં વાગ્યું હતું ને એટલે ચક્કર આવ્યા અને પછી શું થયું શું નહીં મને કંઈ જ ખબર નથી. ડોન્ટ વરી, હું તમારી સાથે છું. અને પગ સિવાય બીજે ક્યાંય વાગ્યું છે? ના, અત્યારે પીછે ક્યાંય તો નથી લાગતું પણ પગ નથી મંડાતો. હા, લાગે છે ફ્રેક્ચર આવ્યું હશે પગમાં. હા, પોલીસ છે ને એટલું કહીને મરી જાય છે કે હેલ્મેટ પહેરો, પણ તમે લોકો છો કે સમજતા જ નથી. બસ પોતાની રીતે સ્પીડમાં ગાડી ચલાવે જાઓ છો. મારો કંઈ જ વાંક નહોતો. હું તો સીધા રસ્તે ચાલતો હતો. રોંગ સાઈડમાં ફોર વ્હીલ વાળો આવ્યો અને જે થયું એ બધું એના લીધે જ થયું હતું. એ જ તો વાત છે ને કે તમારો કોઈ વાંક નહોતો, છતાંય કોઈ બીજાના કારણે આજે તમારે ભૂગતવાનો વારો આવ્યો છે. બેન જો આ ભાઈનું એક્સિડન્ટ થયું ને, આ એનો થેલો છે અને આ પાણીની બોટલ. અને ભાઈ તમારી ગાડી સ્ટાર્ટ નથી થતી, એક કામ કરું છું, મારા ઘરે મૂકી દઉં છું. અને બેન દવાખાને લઈ જાજો એને. હો. હા, સારું, ચલો, જય શ્રી કૃષ્ણ, ધ્યાન રાખજો. જુઓ, મેં એમ્બ્યુલન્સને ફોન કરી દીધો છે. એ અહીંયા ખૂણે આવી જશે. તમે ત્યાં સુધી ચાલી શકશો? ટ્રાય કરી શકું. હા, ચાલો. હળુ હળુ. મમ્મી, હા આ તમે શોપિંગ કરવાનું જવાની ના પડતા હતા ને, હા, એ ના ગયા હોત ને તો જ સારું હતું. કેમ, શું થયું? આ રસ્તા ઉપર એક છોકરાનું એક્સિડન્ટ થયું હતું હા, અને મેં ના પાડી છતાં દામિની બેન એની મદદ કરવા જતા રહ્યા. શું એક્સિડન્ટ થયું ને દામિની મદદ કરવા ગઈ? ત્યાં હજારો માણસો હતા, એમાંથી કોઈ એની મદદ કરવા નહોતું જાતું. અને આ દામિની બેનને કેટલી વાર ના પાડી તો એ ચાલ્યા ગયા. સમજાવીને થાકી ગઈ. હું આ છોકરીને કહ્યું કે તું આમ નહીં કર, પણ એકની બે નહીં થાય, એ સમજવા તૈયાર નહીં થાય. અને સવારે મેં શું કહ્યું કે નથી જવું શોપિંગ કરવા. કહ્યું હતું ને કે ઘરે બેસો, ઘરના કામ પતાવો, પણ નહીં. ત્યારે તું અને અશોક બંને એના સાથમાં સાથ પુરાવતા હતા. તમારી વાત સાચી છે મમ્મી, પણ અત્યારે તો મને એટલી ગભરાટ થાય છે ને કે શું થશે. આ એક્સિડન્ટના કેસમાં તમને તો ખબર છે ને, પોલીસ કેસ ને બધું બહુ થાય છે. એ જ તો, અજાણ્યા વ્યક્તિની મદદ કરવી એ આજના સમયમાં છે ને સજા જેવી જ છે. કારણ કે એટલી પૂછતાછ કરે કે તમને એમ લાગે કે તમે કોઈની મદદ નહીં પણ ગુનો જ કર્યો છે. અને હા, છોકરો ક્યાંનો છે, કોણ છે, સાવ અજાણ્યો જ હતો. અને અત્યારના છોકરાનું તો તમને ખબર છે ને મમ્મી, અરે કે પણ છોકરીઓને ફસાવવા માટે એ લોકો એક્સિડન્ટનું બહાનું કાઢે કે બીમારીનું બહાનું કાઢે. અને આપણા દામિની બેન સાવ ભોળા છે. ફસાઈ ગયા ને. વાત સાચી છે. હું શું કહું છું, પણ તારે એને રોકાય ને, તારે એને ખેંચીને પાછી ઘરે લઈ આવાય. મમ્મી, મેં એને કેટલી વાર રોક્યા, હાથ પકડીને ઊભા પણ રાખ્યા, પણ તો મને સમજાવવા લાગ્યા કે માનવતા જેવું તમારામાં છે કે નહીં, માનવતા ધર્મ મારે નિભાવવો છે. તો મેં કીધું જાઓ, તમે માનવતા ધર્મ નિભાવો, હું તો ઘરે જાઉં છું. અરે બાપરે, આ છોકરી છે ને એક દિવસ ઉપાધિના ભારા જ લાવવાની છે ઘરમાં. એક કામ કરું, હું ફોન કરું છું. હા, લગાવ. ફોન લગાડ ને એટલે ખબર પડે કે ક્યાં છે. અને મને જ આપ, હું જ વાત કરીશ. ફોન લગાડ તું. નથી ઉપાડતા ફોન, પાછો લગાવું છું.
નથી ઉપાડતા લો મને કરવા દે. હા સ્વિચ ઓફ બતાવે છે. હા છોકરી છે ને આખા ગામની સેવા કરવાનું જાણે બીડું એના માથે ઉપાડ્યું હોય ને એમ સમજવા જ તૈયાર નથી. જો મેં કહ્યું હતું કે ઘરમાં રહીને ઘરના કામ કરો પણ ન આમાં સેલ આવ્યો છે ને આમાં ફલાણું આવ્યું ને આમાં ઢીકણું આવ્યું છે અને તમારી વાત સાચી છે પણ હવે આપણે શું કરશું? શું કરીશું શું હવે આવશે નહીં ત્યાં સુધી કઈ ખબર પડશે નહીં કારણ કે આપણને ક્યાં ખબર છે ક્યાં લઈ ગઈ શું કર્યું ને શું નહીં. હા છોકરીનું મારે શું કરવું ને મને સમજાતું નથી પણ તમારે ત્યાંથી મને ફોન કરાય ને ફોન કરીને મને તો જાણ કરાય સીધા ઘરે આવવાની ક્યાં જરૂર હતી. હવે ખબર નહીં આ 10 લફડા થશે ને તો 10-10માં એ આગળ હશે કારણ કે આખા ગામની સેવા કરવાની તો એને આદત જ છે અને એમાં તો એનો સુધારો આવશે જ નહીં. હે ભગવાન આમાં ભૂલ મારી જ છે. જો હું એની સાથે ના ગઈ હોત ને તો વધારે સારું હતું. ત્યારે સવારે સમજાવતી હતી ત્યારે તો સમજવું નહોતું ત્યારે તો તું અને મારો દીકરો બંને હવે એની ઉંમર છે ખરીદી કરવા દો. હવે શું તંબુરો ખરીદી આ ખરીદીના નામે જે થઈ રહ્યું છે ને મારું મન જ જાણે છે અત્યારે જીવ ઉચાપતમાં મૂકી દીધો છે આ છોકરીએ. મમ્મી અશોકને વાત કરું? હા તો કરવી જ પડશે ને. હવે એને જણાવ તો કંઈક રસ્તો નીકળે. હા તને સાચી વાત કહું ને બેટા તો તારા સસરાઈ છે ને આમ જ આખા ગામની સેવા કરે છે અને સમજવા જ તૈયાર નથી અને આ સમાજ સેવામાં તો ક્યાં ખોવાઈ જાય છે ને એ નથી. આ તું વિચાર કર પરણીને આવી તો 12 મહિનામાં એક દિવસ એ ઘરમાં દેખાય છે નહીં મળે તને ઘરમાં. હા એવી દામિની છે એને ગામ સેવા કરવી છે. અરે કરાય સેવા કરાય ના નથી પણ ઓળખતા હોય લાગતા વળગતા હોય એની કરાય. કર તું અશોકને ફોન કર. હે ભગવાન આ છોકરીએ તો હદ કરી છે. હેલો અશોક ઘરે આવો ને કામ છે ઇમરજન્સી. શું કહે છે? આવે છે. હવે જો એ છોકરાએ પણ ઓફિસેથી દોડવાનું. હા આ પારકા જણની સેવામાં એને એના કામ છોડીને ઘરે આવવાનું. હે ભગવાન દામિની બેને તો બહુ કરી હવે. આજ કાંઈ જીવને ચેન નથી પડતું. ઓલાને મેં કીધું તો હવારે મારી જમણી આંખ ફરકે છે તું ન જા તોય ઉપરવટ થઈને ગયો છે. કોણ જાણે ઈ આરામથી દેવાંગ શું થયું? એમને બેસ. શું થયું બટા? કઈ નહીં બાપ નાનકડો આમ તો એક્સિડન્ટ થયો હતો. નાનકડો? તું હાલી નથી હકતો આ કોઈક બેન તને લઈને આવ્યા છે અને તું એમ કહે છે કે નાનકડો આમ તો? બેન તમે કોણ? આંટી ડોન્ટ વરી. મારું નામ દામિની છે. મેં દેવાંગ એમને રસ્તા પર પડેલા જોયા પણ ચિંતા જેવી કોઈ વાત નથી. એમનું એક્સિડન્ટ થયું હતું ને પગમાં મૂંઢઘા વાગ્યો છે. પણ દવાખાને જઈ આવ્યા કે બાકી છે? દવાખાને જઈને આવ્યા છે અને ડૉક્ટરે કહ્યું છે કે 2-3 દિવસમાં સારું થઈ જશે. એકચ્યુઅલી અચાનક ગાડી સામેથી આવી ગઈ અને ગાડી સ્લીપ થઈ ગઈ ને એટલે બેભાન થઈ ગયા હતા. અહીંયા વાઈ ગયું છે ને? બસ ત્યાં હા. જરાક એવો સોજો આવી ગયો છે. MRI કરાવ્યું છે અને હવે એ ફાઇલ ખાલી ડૉક્ટરને બતાવવા જવાનું છે. તો બેન એ બધા પૈસા કોણે તમે આપ્યા હતા? કેટલા થયા હતા? અરે છોડો ને અત્યારે એ બધી વાતનો શું મતલબ છે? અત્યારે તો તમારા દીકરાને કાંઈ થયું નથી ને એ વધારે મહત્ત્વ છે. હા હા બા હા તો ભગવાનને કરવું કે સમયસર આ મેડમ આવી ગયા ત્યાં બચાવવા માટે નહીતર ના જાણે આજે મારું શું થાત. હું ભગવાનનું કરવું? સાચું કહું ભગવાન કરતાંય છે ને માં વધારે હોય વિશેષ હોય. બેટા સવારે એ જાતો હતો ને ત્યારે જ મેં એને કીધેલું કે આજે તું ન જા. એ કે ઇન્ટરવ્યૂ દેવા જાઉં છું. મેં કીધું ના મારી જમણી આંખ ફરકે છે ને કાંઈક ખરાબ થાય તું ન જા. ન માન્યો. બસ તમે અંધશ્રદ્ધાવાળા ને તમે અંધવિશ્વાસવાળા ને આ જો પોપટ પાળીને આવ્યો ને હવે ઇન્ટરવ્યૂ આવશે તોય તું અઠવાડિયા સુધી જઈ નહીં શકે પણ માએ કીધું તો એક દી રોકાઈ ન જાય તું. તમે બધું માનો છો ને હું નથી માનતો. હવે ઓછું બોલ. આપણને જેટલી ના ખબર પડતી હોય ને એનાથી વધારે માને ખબર પડે છે.
પણ બેટા તું એટલું જો, તું ખાલી મને એટલું કે એક દી અથવા કલાક 2 કલાક એ રોકાઈ ગયો હોત તો એનું કાંઈ જાત. આ જો જુઓ તમે બંને પોતપોતાની જગ્યાએ સાચા છો. એમને ઇન્ટરવ્યૂ માટે જવાનું હતું ને ઇન્ટરવ્યૂ જે સમયે નક્કી કરવામાં આવ્યું હોય ને ત્યારે જ જવું પડે. બીજા દિવસે ના જવાનું હોય તે આપણું કંઈ ના ચાલે. અને તમે પણ તમારી જગ્યાએ સાચા છો. તમને એવો ભાસ થયો એટલે જ તો તમે ના પાડી હતી ને. તો એટલે એકબીજાને બ્લેમ કરવાનું રહેવા દો. આંટી ડૉક્ટરે દવા પણ આપી છે. હું મારી ગાડીમાં છે ને હમણાં હું તમને આપી દઉં. હા પણ ચા મૂકું ને બટા, ચા પીશ ને? નહીં નહીં, બસ મારે તો નીકળવું જ છે. મેં એમને આવી રીતે રસ્તા પર બેભાન જોયા એટલે માનવતાની દ્રષ્ટિએ એમને હોસ્પિટલ લઈ ગયા અને પછી અહીંયા ઘરે લઈ આવી. હવે મારું કામ અહીંયા પૂરું થાય છે. હવે તમારી ડ્યુટી ચાલુ થશે. બટા તારો ખૂબ ખૂબ આભાર હો. થેન્ક યુ સો મચ. હા, પૂછી શકું કે તમે કઈ જગ્યાએ રહો છો? હવે અત્યારે ક્યાં પૂછેશ? માથામાં દુખે છે, પગમાં દુખે છે. બટા તું તારે જા, બા પૈસા મોકલવાના છે ને. હું પૂછી લઈશ. ઇટ્સ ઓકે. હવે તમે રેસ્ટ કરો. ટેક કેર. હા, જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. પણ બટા હવે મને તો કહીને જા કે તું ક્યાં રહેશ? અહીંયા પાછળની સોસાયટી છે ને ત્યાં જ. અચ્છા, નજીક જ છે ને? અને તારું નામ શું કીધું? દામિની. બસ લે, હું પૂછી લઈશ. હો ને? ચાલો ત્યારે. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દુખેશ ને માથામાં? આજ સાંજે છે ને પાછા બીજા દવાખાને જઈ આવીએ ને બતાવી આવીએ. મને લાગે એક્સરે પડાવવો પડશે. માથા મૂંડ માર વાગ્યો છે ને એટલે. હા, બધું જ કરાવી લીધું છે. ડૉક્ટરે ઇન્જેક્શન પણ માર્યું છે અને દવા પણ આપી છે. આ ડૉક્ટરનો ફોન આવે છે? જો તો. નહીં, ઇન્ટરવ્યૂ આપવા ગયો હતો ને ત્યાંથી ફોન આવતો હશે. હા, એ લોકોનો જ ફોન છે. હા, હે ભગવાન. જો તમે ચિંતા નહીં કરો, હું અંદરના રૂમમાં જઈને આરામ કરું છું. હા, અને છે ને હું ગરમ પાણી મૂકું તને પગમાં હું શેક કરી દઉં. હો ને? જા. અને હવે આ ફોનને છે ને સ્વિચ ઓફ કરી નાખજે. પાછો તું હમણાં ફોને લાગી જઈશ. ઉભો રહે, હું આવું છું. હાલ. હલાતું નથી. ઓલી છોકરી કેમ લાવી હશે ને? મેં તને ના પાડી હતી કે નથી જવું, હા ઘરના કામ પતાવો, પણ નહીં. ત્યારે તો તું અને અશોક બંને જીદે ચડ્યા હતા. હવે એના ઠેકાણા નથી. ક્યારે આવશે? આમાં ફસાવાનું થાય ખબર પડે છે તને? મને બધી ખબર પડે છે હવે મમ્મી. તમે કહેતા હતા ને એ તમારી વાત સાચી જ હતી. જો ના ગઈ હોત ને તો જ વધારે સારું હતું. હા, પણ હવે શું? બેસો હવે. હવે શું મોઢું લટકાવીને આવ્યા છો? શું થયું હવે? થયું શું ભાઈ? કંઈ નહીં. એક છોકરાને હોસ્પિટલ લઈ ગયા અને પછી એના ઘરે મૂકી આવી. આમાં શું થશે એ ખબર છે? આ પોલીસ કેસ થશે ને એ બધા લફરામાં આપણે પડવું પડશે. અરે પણ શું કામ થાય? જેનું એક્સિડન્ટ થયું હતું ને એ ભાનમાં જ છે માણસ. એ તો બોલી શકે ને કે આપણે કંઈ નથી કર્યું. બરાબર છે, પણ આ સમજતી નથી. આ આજકાલના છોકરાઓ સારી છોકરી જોઈ નથી કે આવા ખાલી ખાલી એક્સિડન્ટના નાટકો પણ કરે ફસાવવા માટે. જમાનો બદલાઈ ગયો છે, પણ તારામાં અક્કલ નહીં આવે. મમ્મી, જે માણસની પાછળ આંગળી સરખી નથી હોતી ને એમ બધા માણસ સરખા નથી હોતા. અરે એને સાચે જ વાગ્યું હતું. કોઈ ટક્કર મારીને વહી ગયું હતું અને એને મારા મદદની જરૂર હતી. એને હોસ્પિટલ લઈ ગઈ છું ને મારી જાતે મેં ચેકઅપ કરાવ્યું છે. હું ત્યાં જ હતી. બરાબર છે. તારા ભાભીએ તને ના પાડી હતી ને કે ચલો દામિની બેન આપણે આ કોઈ મદદમાં પડવું નથી કે નથી આપણે કોઈની હેલ્પ કરવી. છતાંય તારે તો તારી મનમરજી મુજબનું જ બધું કરવું છે. મમ્મી, તમને તો મારા પર ગર્વ થવો જોઈએ કે તમારી દીકરી એટલી બહાદુર છે. એનામાં એટલી હિંમત છે કે કોઈની મદદ કરી શકે. અરે મેં તો સારું કામ કર્યું છે. તમને મારા ઉપર પ્રાઉડ થવું જોઈએ. અરે અમને પ્રાઉડ તો છે, પણ આજકાલના છોકરાઓનો કઈ ભરોસો નથી હોતો. ક્યારે ભોળી છોકરીઓને ફસાવી લઈને પછી આપણને ખબર પડે. તમે જે કહો તે. મને ખુદ ઉપર વિશ્વાસ છે અને મેં જે કર્યું છે ને એ સાચું જ છે. જો કોઈને મારી મદદની જરૂર હોય ને તો મારે મદદ કરવી જ જોઈએ. અને આ પહેલી વાર નહીં, જો આગળ 10 વાર પણ મારે કોઈની મદદ કરવી પડશે ને તો હું કરીશ. વાહ,
સરસ કરજે, મદદ કરવાની ના નથી. માનવતાનો પહેલો ધર્મ છે કે કોકની મદદ કરવી. પણ ના, જેની કરાય ને એની કરાય, પછી હાલતે ચાલતા બધાની જ ન કરતા ફરાય. હવે કાલે ઉઠીને કંઈક પણ ઊંધું છતું લફડું થયું તો શું કરવાનું? હા, અરે કઈ નહીં થાય, તમે શું કામ ને નેગેટિવ બોલો છો? અરે જ્યારથી આવી છો ત્યારે બસ મારી સામે બોલે જાવ છો ને કે આ કરો છો કે કાંઈ થઈ જશે, કાંઈ થઈ જશે. કંઈ નહીં થાય. અને કોઈ માણસ મરતું હોય ને તો ત્યાં એને એમનામ છોડીને ના જતું રહેવે. હા તો સારું છે કે હું હતી, ત્યાં કોઈ બીજો છોકરો હતો. કાલે સવારે તમારું એક્સિડન્ટ થઈ જશે, તમારી મદદ કોઈ નહીં કરે તો? અરે બસ, કઈ નથી થવાનું. તું છે ને મને ચૂપ થાવ ને બસ. હવે શું મગજમારી કરો છો? અરે મગજમારી ન કરે તો શું કરે? અહીંયા આપણે ઘરમાં બેસીને ચિંતા કરવાની અને એને ગામમાં સેવા કરવા જવી છે. કર, સેવા કર, ના નથી, પણ ઓળખીતાની કર, જેની સાથે તારી ઓળખ હોય, ઉઠક બેઠક હોય, એની મદદ કર ને. હું એ જ કહું છું મમ્મી કે તમે કે પછી આપણો ભાઈ કે ભાભી કોઈ બીજું ત્યાં એમાંથી કોઈ હોત ને કોઈ મદદ ના કરે તો આપણે લોકો કેટલું ટેન્શન લઈએ, કેટલી ચિંતા થતી હોય આપણને કે ભાઈ કેમ નહીં આવે હોય, તમે કેમ નહીં આવે હોય. અને હે ભગવાન, હે ભગવાન, હું તારાથી કંટાળી ગઈ છું, સાચું કહું દામિની. અરે તને સમજાવું છું પણ તને સમજ જ નથી પડતી કે તારી માં તને શું કહેવા માંગે છે. તને સમજાતું નથી, તારા મગજમાં મારી વાત ઘૂસતી નથી બેટા. હું એ જ કહું છું મમ્મી કે હું શું કહેવા માંગુ છું તમે કેમ નથી સમજતા? આજે એની સાથે થયું છે ને કાલે આપણામાંથી કોઈ સાથે થઈ શકે છે. હવે તારે તમે બંને બંધ થાવ ને, મગજમારી ના કરો ખોટી. તમારે જે કરવાનું હતું એ તમે કરી લીધું અને તમારે જે બોલવાનું હતું એ બોલી દીધું ને. અરે અંકિતા બેટા, તું કેમ નથી સમજતી? હાને સમજાવ કે આવું સમજાવું છું કે આ બધામાં પોલીસના લફડા થશે, પછી તમે ઓફિસે જશો કે પોલીસ સ્ટેશને તમારું સબૂત કરવા જશો કે ભાઈ મેં મદદ જ કરી છે, બીજું કાંઈ નથી, એક્સિડન્ટ મેં નથી કર્યું. એમ પોલીસ સ્ટેશન જવું પડશે ને તો જઈશ. અને એમ પણ ભગવાન જોવે છે ને કે મેં કાંઈ ખોટું નથી કર્યું, મેં તો મદદ કરી છે તો મારી સાથે કાંઈ ખોટું નહીં થાય. એક કામ કર બેટા, એક કામ કર. હા, તને બહુ જ મદદ કરવાનો શોખ છે. હાલતા ચાલતા ને આમ કોઈ પણ રસ્તે ચાલતાનો એક્સિડન્ટ થયો, પડી ગયું, વાગી ગયું, જે થયું એ તને મદદ કરવાનો શોખ છે ને, તારા મનમાં આવે ને એ કર. પણ મહેરબાની કર, એ બધું તું સાસરે જાય ને પછી કરજે. અહીંયા હોય ને ત્યાં સુધી તું આવું કાંઈ નહીં કર. અરે તમે તમારા રૂમમાં જાઓ, શાંત થાવ અત્યારે જાઓ. હા જાઉં છું રૂમમાં, પણ એક વાત યાદ રાખજો, તમારામાં દયા જેવું છે કે નહીં કાંઈ? ખુદના મનને છે ને એકવાર આ સવાલ પૂછજો. અરે દયા ભાવના બધું જ છે, મારે કોઈ સવાલ પૂછવાની જરૂર નથી. બસ મમ્મી, હવે પણ આપણને ખબર છે આ એક્સિડન્ટના કેસમાં કેટલા લફડા થવાના છે. હવે કરી બેઠા છે તો અરે પણ હું ના પાડતી હતી કે ના જાવ, પણ કોઈ મારી વાત નથી માનતું આ ઘરમાં. મમ્મી ગુસ્સો કરીને નીકળી ગયા. આ બેયને સમજાવવા ને બહુ અઘરા છે. ક્યારનો ફોન કર્યો છે, આવવાની ખબર જ નથી પડતી. આપણે જ્યારે કામ હોય ને ત્યારે જ ના આવે, અને જ્યારે કામ ના હોય ને ત્યારે 5 વાગ્યા આવીને બેસી જાય ઘરે. હા, સાનક અત્યારે તે બોલાવ્યો. આવી ગયા મહારાજા, ફ્રી થઈ ગયા તમે? ક્યારનો ફોન કર્યો હતો, ક્યારે બોલાવ્યા હતા તમને? અરે પણ મને ત્યાંથી આવવા દે તો ઈ થાય ને, અને આમ તમે ચાલુ કામે તમે ફોન કરો. ચાલુ કામે ઇમરજન્સી હોય ને ત્યારે જ ફોન કર્યો હોય તો તમને ખબર નથી પડતી ફટાફટ આવવાની? હા પણ આમ શું થયું છે ને, તારા ચહેરા પર ગુસ્સો કેમ છે? શું થયું છે? શું ઇમરજન્સી નામની વસ્તુમાં તમને ખબર પડે કે નથી પડતી? આ તમારી બેને કેવા કામ કર્યા છે તમને ખબર? શું થયું? અમે શોપિંગ કરવા સવારે ગયા ને ત્યારે રસ્તામાં એક છોકરાનું એક્સિડન્ટ થયું અને એ છોકરાનો જીવ બચાવવા માટે એની પાછળ દોડી ગયા. રસ્તામાં હજારો માણસો ઊભા હતા તો એમાંથી કોઈ માણસ એને બચાવવા નથી આવ્યો અને તમારા બેન એને બચાવવા ગયા. અરે આ તો ગર્વની વાત કહેવાય. અરે શું ખાક ગર્વની વાત કહેવાય? આ પોલીસ કેસ થાય અને એ લફરામાં આપણે પડવાનું ને? એ કાલ સવારે ઓફિસે જશે અને એનું કામ કરશે કે પછી પોલીસ સ્ટેશનના લફરામાં પોલીસ સ્ટેશને જશે? અરે કોઈકનું સારું થતું હોય તો શું વાંધો છે? અને અરે એ તો આપણે આ માનવ જાતની ફરજ છે. કોઈ દુઃખમાં હોય કે કોઈ ક્યાંય રસ્તે રઝળતું હોય ને તો એની સેવા કરવી. સેવા કરવાની રીતે કરવાની હોય તો હજારો માણસો ઊભા હતા, એમાં કોઈ બચાવવા ન આવ્યું અને આપણા બેન જ કેમ ગયા? અશોક, તમને આ છોકરાઓની ખબર ના હોય. આ જુવાનિયા જેવા છોકરાઓ છે ને, અકસ્માત છે, બીમારી છે, એવા બધા બાના કાઢીને આપણી બેન જેવી ભોળી દીકરીઓને ફસાવતા હોય. બસ હવે એક શબ્દય નહીં બોલતી. મને મારી બેન ઉપર પૂરો વિશ્વાસ છે અને આવી રીતે કાંઈ કોઈ ફસાવા એક્સિડન્ટ ન કરે, સમજી તું? એમ
આ છોકરા હું કરતા હોય ને તમને નથી ખબર. બધી મને ખબર છે. એટલે તું સવારે તો બેન જોડે હતી અને અત્યારે એની વિરુદ્ધમાં આવી ગઈ. અરે એને લાડ લડાવવાની રીતે લાડ લડાવવાના હોય, પણ આવી રીતે 12 અજાણ્યા વ્યક્તિ અરે કેવી રીતે? આ તો મમ્મીને વાત કરીને તો મમ્મી પણ ગુસ્સામાં છે અત્યારે. જાજો મમ્મી પાસે એટલે તમને ખબર પડે. મારી વાત કાન ખોલીને સાંભળી લે, બરોબર? તારે મારી બેન વિરુદ્ધ છે ને એક શબ્દય નથી બોલવાનો. આ અમુક એણે સારું કામ કર્યું છે એમ જરીક મગજ હકાયું ને. બહુ સારું. તમને એવું લાગે છે ને કે બહુ સારું કામ કર્યું છે? જ્યારે લફડા ઘરમાં આવશે ને ત્યારે ખબર પડશે. બસ હવે એક શબ્દ એના વિરુદ્ધ નહીં બોલતી, સમજે તું? હું છે ને આ ઘરનું સારું થાય ને એવું ઈચ્છું છું, પણ મને નથી લાગતું આ તમે બધા છે ને મારા ઉપર જ ભડકો છો. તું ભડકાયો છો ને એટલે ભડકું છું, બાકી હું પ્રેમથી જ વાત કરતો હોઉં. એ તો મને ખબર પડે છે આજે કઈ રીતે પ્રેમથી વાત કરો છો. સાચું કહું ને એટલે બધાને કડવી જ લાગુ છું. કડવી વાળી એમ? અરે કોઈક દુઃખમાં હોય તો એને સેવા કરી છે, એ તો અમુક સારી વાત કહેવાય. એમાં તમે કહો કે એમાં લફડું થઈ જાય ને આ થઈ જાય ને એટલે હું એ લફડાની વાત નથી કરતી, આ પોલીસ સ્ટેશનના કેસ ને એ બધાની વાત કરું છું. કાંઈ ન થાય. અને કદાચ પોલીસનું લફરું ઘરે આવે ને તોય હું મારી બેન હારે ઊભો છું. એમાં તમારે કોઈ જાતની કાંઈ ઉપાધિ નથી કરવાની. હા તો જાજો તમે બેન ભાઈ બે. પોલીસ તા લફડા ઘરે આવે ને તો તમે બેન ભાઈ બે જ જાજો. હું ને મમ્મી ક્યાંય નહીં આવે, બરાબર? અને હું છે ને આ ઘરનું સારું ઈચ્છું છું, બાકી બગાડવા નથી માંગતી. જો બગાડવા માંગતી હોત ને તો હું એની સાથે મદદ કરવા જાત. વાંધો નહીં. તમારા બેન ભાઈ બેને જે કરવું હોય ને એ કરો. હું તો આ ઘરમાં કોઈને ગમતી નથી ને કોઈને સારી નથી લાગતી ને એવું જ મને લાગે છે. અરે પણ એવું ક્યાં કહું છું કે તું મને નથી ગમતી એમ? ખબર નહીં હવે આના મગજમાં હું વિચાર કરી ગયો છું. હવે આ તો સારું કામ કહેવાય કે કોઈનું એક્સિડન્ટ થયું હોય અને ત્યાં કોઈની મદદ કરીએ એ, પણ આને નહીં સમજાય. હવે બીજી કઈ કંપનીમાં ઇન્ટરવ્યૂ હશે? એ પછી જોજે ને, હજી આવ્યું નથી ને, ત્યાં ક્યાંયથી ફોન નથી આવ્યો ને કે આવી જાવ એમ. પેલા મારી વાત સાંભળ, હા પછી બોલો. જોજે. જો બેટા, હવે તને સારું થઈ ગયું છે ને? હવે તો હાલતો ચાલતોય થઈ ગયો છે. હવે અહીંયા નથી દુખતું ને? નહીં બા, બધું જ ઓકે થઈ ગયું છે. એક કામ કર ને. શું? કયું કામ કરવાનું છે? ના નહીં પાડતો તે દીની જેમ. દવાખાને જવાનું છે ને તમને લઈને? ના હવે તો મને બધું સારું જ છે. રમેશભાઈ પાસેથી દવા લાવવાની છે? ના, એના ઓહડિયા લઉં છું એટલે તો સારું થઈ ગયું. જો તાવ ઉતરી ગયો. હવે આ થોડોક અવાજમાં ફરક છે જ, બેક દીમાં એ મટી જાય. બીજી વાત કરવી છે. બીજી વાત? હા હા તો કરો ને. શું વાત છે? જો તે દિવસે ઓલી સોડી આવી હતી તને લઈને, ઓલી છોકરી આવી હતી દામિની? દામિની, હા એવું જ કંઈક નામ હતું ને. તો એ તને લઈને આવી હતી તે દી તો એને કેટલું કીધું કે આના પૈસા કેટલા થયા, શું થયા, એને લીધા નહોતા. તો આપણી ફરજમાં આવે છે ને બેટા, એટલે તો એને પૂછ્યું હતું કે તું ક્યાં રહી છે? તો અહીં પાછળ જ રહી છે. તો એક કામ કર ને, અત્યારે તું એના ઘરે જા અને એને છે ને એના જે પૈસા થયા હોય ને એ આપ્યા આવ. એના ઘરમાં બધા એનો આભાર માની આવ કે આણે મને મદદ કરી હતી. બેટા સારું લાગે. હા વાત તો તમારી સાચી છે, પણ એ છોકરીના ઘરે કેવી રીતે જવું? મતલબ કે એના ઘરના લોકો હશે ને ત્યાં, તો એ લોકો કંઈ ઊંધા ચતું સમજે તો? અરે રે, તું આવો ને આવો રહ્યો. એ છોકરીએ એના ઘરે વાત તો કરી હશે ને કે આજે આવું કાંઈક બન્યું હતું, એક છોકરો પડી ગયો તો પછી હું એને ઘર સુધી મૂકી આવી હતી. એણે વાત કરી હોય ને તો એના ઘરમાં બધા એને ખબર જ હશે. અને તું તો આભાર માનવા જાય છે, તું ક્યાં છોકરીને લઈને ફરવા જવાનો છે? તો ઉલટા ના, એ લોકો તારી સાથે રાજી થશે, તને પ્રેમ ભાવ આપશે, તારું માન કરશે. એટલે કહું છું કે તું જા. હું જાઉં ને તો હારી નહીં લાગુ. એના કરતાં તને વાગ્યું તું ને તું જાય ને બેટા તો સારું લાગે. હા પણ કોણ જાણે કેમ મને એવું લાગે છે કે એના ઘરે જવું એના કરતાં એ છોકરીનો કોન્ટેક્ટ કરીને એને બહાર જ ક્યાંય બોલાવીને ત્યાં પૈસા આપી દઉં તો? તું આવો ને આવો જ રહીશ, હાવ બુદ્ધું રહીશ, હાવ બુદ્ધું. તું વિચાર તો કર, તારી પાસે એનો નંબર બંબર તો છે નહીં.
એટલે તું હવે એ રાહ જોઈશ કે ઈ તને રસ્તામાં ક્યારે ભેગી થાય અને તું એની હારે વાત કરે અને એનો આભાર માને, એને પૈસાનું પૂછે અને ત્યારે 1700 નજર તને જોતી હોય અને પછી એ વાત એના માવતરને ત્યાં જાય તો પછી શું થાય? છોકરીને માર પડે ને તને બોલાવીને તને મારે. એના કરતાં અહીંયા પાછળ જ તો રહી છે. જય શ્રી કૃષ્ણ કરતો જા, પહેલાં એના માવતરને મળ અને એને બધી વાત કર કે ભાઈ આવું મારે થયું હતું અને તમારી દીકરી મને ઘરે લઈ ગઈ હતી તો મારે મળવું છે કે પૈસા કેટલા થયા હતા. એ સારું લાગે. રસ્તા મળે ને બધા જોવે તો પાછા બીજા વાતું કરે. એ વાત સાચી છે બા, પણ જુઓ એનો નંબર જોઈતો હોય ને તો મળી શકે એમ છે. આ કારણ કે જે સમયે મારો એક્સિડન્ટ થયો હતો ને બા, એ સમયે છોકરી કોઈક બીજા એક વ્યક્તિને લઈને આવી હતી. એને નંબર આપ્યો છે અને મને એ વાતની ખાતરી પણ છે કે એ વ્યક્તિ છે ને આજુબાજુની દુકાનવાળો હતો. તો હું ત્યાં જઈને દુકાનવાળા પાસેથી નંબર લઈ લઉં અને પછી ફોન કરીને જણાવી દઉં તો. મારું મન નથી માનતું. એક જુવાન છોકરો જુવાન છોકરીને ફોન કરે કાં પછી એના ઘરનાને વાતો કરે એના કરતાં આપણે રૂબરૂ મળી આવીએ એ વધારે સારું એમ નથી લાગતું? આ છે ને મારી ઉંમર અને અનુભવનો જરાક તો તું વિચાર કર કે મને બધી ખબર પડે. હાલો વિચાર કરી લો, પણ આજે તમારી જમણી આંખ ફરકે છે કે ડાબી? એકે નથી ફરકતી. તો પછી જાવ કે ન જાવ બા, કારણ કે આમાં તો સારા સંકેત પણ નથી દેખાઈ રહ્યા અને ખરાબ પણ નથી દેખાતા. એટલે જ કહું છું, એટલે જવાય. તો જાઓ. હા ઓકે, તો આજે તમે કહો છો ને તો એ કામ તો હું આજે જ પતાવી દઈશ. જઈને મળી આવીશ અને એ છોકરીને પણ કહીશ કે તમને મળવા માટે આવે. હા, એના ઘરનાને કહેજે કે એકવાર તમે આ બાજુથી નીકળો ને આપણા ઘરનો નંબર આપજે, આવતા જતા મારા મમ્મીને મળતા જાજો. હે ને? સંબંધ એમ જ બંધાય બેટા. ઓકે બા, હું વાત કરી લઈશ અને પૈસા આપીને આવતો રહીશ. હા જા. હવે ઇન્ટરવ્યૂ માટે જોઈ શકું? ગાંડો. બેટા હું શું કહું છું, જો હા ઘરમાં હવે અનાજ કરિયાણું ભરાવાનો ટાઈમ આવી ગયો છે. તે લિસ્ટ બનાવી દીધી? લિસ્ટ બનાવી દીધી અને આજે હું લેવા પણ જવાની છું. એક્સક્યુઝ મી, આ દામિની મેડમનું ઘર છે? મમ્મી, આ એ જ છોકરો છે જે દિવસે દામિની બેને આનો જીવ બચાવ્યો હતો. અચ્છા, એટલે આ એક્સિડન્ટ વાળો છોકરો આ જ છે? હા, મમ્મી, આ જ છે. અને મને ખબર છે કે આ અત્યારે અહીંયા શું કરવા આવ્યો છે. શું કરવા બેટા? આ શું કરવા આવ્યો હોય? પહેલા પડવાનું નાટક કર્યું, એક્સિડન્ટ થયો એવું બતાવ્યું અને હવે ઘર ગોતતો ગોતતો મારી દીકરીને અહીંયા સુધી મળવા આવી ગયો. ના ના આંટી, ખોટો ના બા, કઈ નહીં, બધી ખબર છે. તારા જેવા છોકરાને હું સારી રીતે ઓળખું છું. આ મળવાના નાટક મૂકો. આ છે ને આપણી દામિની બેને ફસાવવા આવ્યો છે અત્યારે. હા, મારી દીકરીએ તારો જીવ બચાવ્યો અને એનો બદલો તું આવી રીતે વાળીશ? અરે પણ અરે બરે કઈ નહીં, ખબર છે મને તું શું કામ આવ્યો છે. મારી દીકરી તને હોસ્પિટલ લઈ ગઈ, તારો દવાનો ખર્ચો કર્યો અને તને સાજો કર્યો, એ મારી દીકરીની ભૂલ છે. અરે તમે લોકો સમજતા કેમ નથી આજકાલના છોકરાઓ? મમ્મી, એમાં એવું કાઈ નથી. આ એક્સિડન્ટ કરવાનું તો ખાલી એનું નાટક હશે. હા, બહાનું જ હશે અને મારી દીકરીને ફસાવી હશે. એટલે બીજું કોઈ ન મળ્યું તને દુનિયામાં? મારી એકની જ દીકરી મળી? હજી કઈ કહેવાનું બાકી રહેતું? અરે ઘણું બધું કહેવાનું બાકી છે, હજુ તો ઘણું બધું કહેવાનું બાકી છે. તને અમારા ઘરનું એડ્રેસ કોને આપ્યું અને તને કેવી રીતે ખબર કે મારી દીકરી આ ઘરમાં જ રહે છે અને મારી દીકરીનું નામ દામિની છે કે એ આમ છે તેમ છે ફલાણું છે ઢીકણું છે? આ બધું ગોતતા ગોતતા તને કેટલો સમય થયો આ બધી ઇન્ફોર્મેશન મેળવતા? પછી મારી દીકરીને ફસાવીશ, એને પ્રેમમાં પાડીશ ને પછી છેલ્લે હા હું તારી સાથે લગ્ન નહીં કરી શકું એમ કરીને એને છોડી દઈશ. અને આવું જ અત્યારના છોકરાઓ કરતા હોય છે, જેમાં તું પણ છે. હે ને? તે જ કર્યું છે. ખોટી વાત છે તમારી. મેં કોઈ નાટક નથી કર્યું. હકીકતમાં એ દિવસે મારું એક્સિડન્ટ થયું જ હતું અને હું બેભાન અવસ્થામાં હતો ત્યારે દામિની મેડમે જ મારો જીવ બચાવ્યો હતો. લે, મારી દીકરીએ તારો જીવ બચાવ્યો તો તું એને આભાર થેન્ક યુ એવું કહેવાય? તારો આભાર થેન્ક યુ બધું લઈ લીધું, હવે જા રવાના થા. અને પાછું કેવું કહે છે મમ્મી, દામિની મેડમ તું એટલો બધો સાવિત્રી જેવો હોય તો બેન કે ને. હા ચૂપ. હા, બેન કેવું, ભાઈ કેવું, આવું બધું કહેવાથી કઈ થવાનું નથી. અને આમ પણ અત્યારમાં તો ઘણા લોકો બેન બેન કહીને પણ બસ આવા બધા બસ બસ બસ
સલાહ આપવાની કોઈ જરૂર નથી. તું શું કામ આવ્યો છે? ચાલ ફટાફટ બોલી જા એટલે અમને ખબર પડી જાય. બરાબર? પછી બોલ. નીકળ અહીંયાથી જા. જો તમારા ઘરનું એડ્રેસ મને હોસ્પિટલ વાળાએ આપ્યું છે. હા, જ્યારે મને હોસ્પિટલ લઈ ગયા હતા ને દામિની મેડમ, ત્યારે એમણે તમારા ઘરનું એડ્રેસ લખાવ્યું હતું કે બિલ પેમેન્ટ કરવાનું હતું, દવાઓ લાવવાની હતી, આ બધી જ જગ્યાએ એમનું જ એડ્રેસ હતું. ત્યાંથી એડ્રેસ મેળવીને શોધતો શોધતો તમારા ઘરે આવ્યો છું પૈસા આપવા માટે, કે જે કંઈ પણ એમણે મારું બિલ ચૂકવ્યું છે એ બિલના પૈસા આપી દઉં ને એકવાર એને મળીને થેન્ક્સ અને આભાર કહી દઉં. બીજી કોઈ ઇન્ટેન્શન નથી મારું. સરસ. સમજી બહુ? સમજી બેટા? આ શું કહેવા આવે છે? પૈસા આપી દઉં, પછી નંબરની આપ-લે કરી લઉં, હા, પછી મારી દીકરી સાથે વાત કરે, મેસેજીસ કરે, એને મળવા બોલાવે, પ્રેમમાં ફસાવે અને પછી છેલ્લે મારી દીકરીને રડતી મૂકીને જતો રહે. હે ને? તારે આભાર જ વ્યક્ત કરવો છે ને? અમે કરી લીધો. પૈસા આપવા છે ને? અમને આપી દે અને નીકળ. અરે મમ્મી, આપણે પૈસાની કાંઈ જરૂર નથી. અમારે પૈસા નથી જોતા અને તારો આભાર અમે છે ને સ્વીકારી લીધો છે. બરાબર? હવે તું જઈ શકે. હા હા. દામિની અને મેડમને બોલાવી લો ને એકવાર. શું કામ? મારી દીકરી છે, નથી મળવા માંગતી, મારે નથી મળાવવી. બોલ, શું કરી લઈશ? દામિનીને મળવાની કાંઈ જરૂર નથી. બરાબર છે? તારા જેવા છોકરાને છે ને હું સારી રીતે ઓળખું છું. આ બધું ભોળપણનું નાટક રવા દે. આ તારા ચહેરા પર જેટલું ભોળપણ છે ને એટલો તું ભોળો હોઈશ નહીં. દામિની મેડમને બોલાવો ને હવે તારે આભાર જ વ્યક્ત કરવો છે. હું એની માં છું, તે કરી લીધો ને મારી આગળ આભાર વ્યક્ત. અમે તારો આભાર સ્વીકારી લીધો. અમને હવે તારી સાથે કોઈ લેવા દેવા નથી અને મહેરબાની કરીને ભવિષ્યમાં મારી દીકરીને મળતો નહીં. અને રસ્તામાં આડો નહીં મળતો, એટલું યાદ રાખજે. જો ક્યારે બીજી વાર મારી દીકરીની સામે આવ્યો કે એને મળ્યો ને એ વાત મને ખબર પડી ને તો તારા બાર વગાડી નાખીશું. ઠીક છે, મારી ભૂલ થઈ ગઈ કે તમારા ઘરે આભાર માનવા માટે આવ્યો. માફ કરી દેજો મને. હા, કરી દીધા માફ. જાવ હવે. હા, ને બીજી વાર છે ને આ બાજુ ફરક તો પણ નહીં. સમજી ગયો? લો બોલો, પૈસા આપવા આવ્યો ને આભાર માનવા. આભાર વિધિ તારી પાસે રાખ. આ મમ્મી, પૈસા તો છે ને ખાલી બાનું જોયો. મેં કીધું તું ને તમને કે આવું જ કરશે કાંઈક. એવું જ કરવા આવ્યો તો. લુખાગીરી ખાલી. કોણ જાણે સમયે દામિની ક્યાં ગઈ હતી. જો એવો જ ને તો દેવાંગ, હા, તમે મારા અહીંયા તારા ઘરે આવ્યો હતો. સારું કહેવાય ને. સોરી, હું ઘરે નહોતી. ચાલો. શું ચાલો? હા, તારા ઘરેથી અપમાન કરીને મને કાઢી મૂક્યો છે. શું? હા, તે મદદ કરી હતી ને મારી, એટલા માટે પૈસા દેવા આવ્યો હતો. મેં તમને કહ્યું તો હતું કે પૈસા મારે નથી જોતા, અને એ પણ ₹1,00,000-2,00,000 જેટલી કંઈ મોટી રકમ તો નહોતી ને કે તમે પૈસા દેવા આવ્યા. પણ ઇટ્સ ઓકે, તમે ચાલો અત્યારે મારી સાથે. હું મમ્મીને એમની સાથે વાત કરી લઈશ. નહીં, વાત ધાર્યા કરતાં વધારે બગડી ગઈ છે. હા, તમારા મમ્મી અને તમારા ભાભી એ બંનેને એવું લાગ્યું કે હું તમને ઓળખું છું અને ફસાવવાની કોશિશ કરી રહ્યો છું. હા, તમારી સાથે પ્રેમનું નાટક કરતો હોય એટલા માટે તમને પૈસા આપવા માટે આવ્યો છું. ના ના, કહેવાના ન કહેવાના, સંભળાવવાના ન સંભળાવવાના ઘણા બધા શબ્દો કહ્યા છે. આઈ એમ સોરી. હું એ લોકો વતી માફી માંગુ છું. મમ્મીનો છે ને સ્વભાવ જ એવો છે, અને સાથે સાથે પાપી પણ એવા થઈ ગયા છે. મેં એ લોકોને સમજાવવાની ઘણી કોશિશ કરી હતી કે કોઈને આપણા મદદની જરૂર હોય તો આપણે મદદ કરવી જોઈએ, પણ એ લોકોએ જે કર્યું એ એમની ચિંતામાં કર્યું છે ને. તમને તો ખબર જ છે કે સમાજમાં આજકાલ કેવા કેવા કિસ્સાઓ બહાર પડે છે. એ ડરના લીધે જ, બાકી એમના મનમાં એવું કાંઈ નથી. સાચી વાત છે તમારી. હું તમારી વાતને સમજી શકું છું અને એ લોકોને પણ એકવાર એ લોકોએ મારી વાત તો સાંભળવી જોઈએ ને. હવે તમે કોઈ વ્યક્તિને બોલવા જ ના દો તો પછી ખબર કેવી રીતે પડે કે હું કયા ઈરાદાથી અને શું કામ તમારી ઘરે આવ્યો છું. હા, સાચી વાત છે તમારી. હું એ લોકોને સમજાવી દઈશ. સાચું કહું ને તો મને તો બહુ ગુસ્સો આવે છે, ખાસ કરીને આ તમારા ભાભી ઉપર. એ તો ન જાણે કેટલું બોલતા હતા, કહેતા હતા કે એ દિવસે એ પણ તમારી સાથે જ હતા. હા, તમે મદદ કરવા રોકાઈ ગયા અને
એ તમને એકલા છોડીને જતા રહ્યા હતા. હા ખરેખર બહુ અજીબ વ્યક્તિ છે. આવા સમયમાં તમે મારી મદદ કરી ત્યારે તમે તો એના ઘરના સભ્ય હતા ને, તમારી સાથે રહેવું જોઈતું હતું એમને પણ. છોડો ને, જે થઈ ગયું એ થઈ ગયું. હવે તમારી તબિયત કેમ છે? હા, સારું છે હવે. અત્યારે કોઈ જ તકલીફ નથી અને એટલા માટે જ મારા બાએ તમને યાદ કર્યા અને કહ્યું કે તમારા ઘરે આવીને પૈસા આપી દઉં. કહ્યું ને તમને, એ પૈસાની વાતને છે ને અહીંયા જ પૂરી કરી દો. શું પૂરી કરી દો? જુઓ, આમ પણ આ જે બનાવ બન્યો એ બનાવ પરથી મને એટલું તો સમજાઈ રહ્યું છે કે હા, તમારી અને મારી વચ્ચેની છેલ્લી મુલાકાત છે. હવે પછી આપણે ક્યારેય પણ મળી નહીં શકીએ. એટલે એક કામ કરો ને, હા તમારા પૈસા લઈ લો. હું તમારી આ મદદને મારા માથે રાખવા નથી માગતો. આ કેવી વાત કરો છો તમે? અને છેલ્લી મુલાકાત, આ ઇન્સિડન્સ થયું ને એના પછી આપણે બંને સારા મિત્રો બની ગયા છીએ, તો પછી આવી બધી ક્યાં વાત આવી? અને તમારે છે ને મને તમારો નંબર આપવો પડશે. મિત્ર બની ગયા છીએ અને નંબર આપવો પડશે, કંઈ સમજાયું નહીં. હાસ તો વળી, એ સમયે તમારે મારા મદદની જરૂર હતી ને, તો મેં તમારી મદદ કરી. હવે ભવિષ્યમાં બની શકે કે મને ક્યારેક તમારા મદદની જરૂર પડી તો? મારી મદદની જરૂર પડી તો? ઋણ છે, હા, ચૂકવવું પડશે. હા, ચૂકવીશ ને, કેમ નહીં. તો લાવો તમારો ફોન. સમજાતું નથી કે શું કહું તમને. હા, જે ઘટના બની એ પછી છતાં પણ તમે મને તમારો મિત્ર બનાવી રહ્યા છો. હકીકતમાં તો આ વાત મારે તમને કરવી જોઈએ કે આપણે મિત્ર બની શકીએ કે નહીં, પણ તમે વાત કરી મને ગમ્યું. તો શું થઈ ગયું? તમે જે કહેવાના હતા એ વાત મેં કહી દીધી. આપણા વિચાર કેટલા મળે છે ને. હા હા, તમારે ઓનલાઈન એકાઉન્ટ હશે ને? જો મિત્રતા ત્યારે થશે જ્યારે તમે પૈસા લઈ લઈશો. એ સિવાય નહીં. તમારા નંબરમાં પૈસા ટ્રાન્સફર કરું છું. કેટલા થયા હતા? મોકલી દો તમારી રીતે. 1,00,000, 2,00,000, 3,00,000, 4,00,000. મિનિમમ 5,000નો ખર્ચો થયો હશે. 5,000 નાખો. અરે શું 5,000? અરે 2,000 રૂપિયા જ વપરાયા હતા. ડ્રેસિંગ ને એવું કરાવ્યું હતું ને ફાઇલના ને એના. ફાઇનલ ને? હા. ઓકે. તમારા મોબાઈલ નંબર ઉપર પૈસા મોકલ્યા છે, જોઈ લેજો. અને વાત રહી મદદ કરવાની, તો હવે તો મિત્ર છીએ. ઓકે, ડન. ક્યારેય પણ મારી જરૂર પડે તો મને યાદ કરજો. હું તરત જ હાજર થઈ જઈશ. ફાઇન. ચાલો તો મળીએ પછી. હા, વાય નોટ. બાય. મજા આવી તમને મળીને. હા, જે તમારા ઘરના લોકોની સાથેનો અનુભવ થયો ને, એ અનુભવ ભૂલાઈ જ ગયો. એના માટે સોરી, અને નેક્સ્ટ ટાઈમ માટે પણ સોરી. જો કદાચ ભવિષ્યમાં એવું પાછું થાય તો? ના, હવે એવું થશે જ નહીં. તમારી ઘરે ક્યારેય પણ નહીં આવું કે નહીં આ લોકોની નજરમાં આવું. ચલો બાય. બાય. મળીએ. આવા દે, આજે તો હદ વટાવી છે. એક તો એનો બાપો, એ કોઈનું માનતો નથી, અને આ એની દીકરી, એ દાનવીર કર્ણ બનીને આખા ગામમાં ફરે છે, બધાની સેવા કરવી છે. આવી ગયા તમે? બસ આ તમારી જ રાહ જોતી હતી કે ક્યારે તમે ઘરમાં પગ મૂકો ને તમારા દર્શન કરું અને તમને મારી અમૃતવાણી સંભળાવું. હું પણ આવીને ત્યારે રાહ જોતી હતી કે ક્યારે તમને મળું ને થોડું 2-5 શિખામણના શબ્દો કહું. તું અને મને શિખામણ આપીશ? બેટા, તું પહેલા તારામાં શિખામણ લઈ લે ને તો બહુ છે. પણ મમ્મી, અત્યારે સૌથી વધારે જરૂર કોને છે? તમને છે. આ ઘરમાં કોઈ મહેમાન આવ્યું હોય તો એની સાથે કેવી રીતે વાત કરવી, કેવી રીતે નહીં, તમને બધું ભૂલાઈ ગયું છે. ઓહ, મહેમાન? કોણ આવ્યું હતું મહેમાન? અને કોની સાથે કેવી રીતે વાત કરવી એ બેટા તારે મને શીખવાડવાની જરૂર નથી. હું તારી માં છું, તું મારી દીકરી છે, એટલે મારી માં બનવાની કોશિશ જરાય નહીં કર. મારે તો નથી જ બનવું ને, પણ શું કરવું? હા, વારે વારે તમને ભૂલાઈ જાય છે ને, એટલે યાદ કરાવવું પડે છે. કેટલી વાર તમને કહ્યું. હા, દેવાંગ ઘરે આવ્યો હતો, તમે. ઓહ, એટલે પેલા આ છોકરાનું નામ દેવાંગ? હા, એ ઘરે આવ્યો હતો, તને મળ્યો હતો, એટલે તને મળ્યો અને તું એ વાત ઉપર મારી સાથે ઝઘડીશ? ના,
મારે શું કામ તમારી સાથે ઝઘડો કરવો જોઈએ? કારણ કે તમારી સાથે ઝઘડો કરવાનો કોઈ મતલબ છે જ નહીં ને. ભેંસ આગળ ભાગવત કરવી બરાબર છે. તમને ગમે એટલું કહીશ, સમજાવીશ, પણ તમારા મગજમાં તો કાંઈ ઉતરવાનું જ નથી ને. બસ તારા મગજમાં બહુ ઉતરી ગયું છે ને. એ છોકરાની હિંમત કેવી રીતે થઈ કે આપણા ઘર સુધી આવે, અને એ પણ તારું નામ લઈને. આ દામિની મેડમનું ઘર છે, હું એમનો આભાર વ્યક્ત કરવા આવ્યો છું, એમને પૈસા આપવા આવ્યો છું. અરે આવા છોકરાને તું ઓળખતી નથી બેટા. આ છે ને પછી ઘરે આવવાના બાને શું કરશે ખબર છે? કઈ નહીં, તારે નંબર માંગશે, તારી સાથે દોસ્તી કરશે, દોસ્તી પ્રેમમાં બદલાશે, છેવટે તને છોડીને જતો રહેશે. અને પછી છે ને મારી દીકરી, તું આમ ટપ 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 આંસુ પાડીશ. એ દિવસે તને તારી માની આ વાત યાદ આવશે. મને તો છે ને એટલું નથી સમજાતું કે આટલી બધી નેગેટિવિટી આવે છે ક્યાંથી તમારા મનમાં? બેટા આ નેગેટિવિટી નથી, આ પોઝિટિવિટી છે. અને જે માણસે દુનિયા જોઈ હોય ને એને ખબર હોય કે ક્યારે શું બનવાનું છે. ને જમાનો બદલાઈ રહ્યો છે બેટા, સમયની સાથે માણસે બદલાવવું જોઈએ. પણ નહીં, મારી દીકરી નહીં બદલાય. એના બાપ જેવી સેમ ટુ સેમ રહેશે. એના બાપ આ આખી જિંદગી લોક સેવા કરતા રહ્યા, અને એમાં ને એમાં અત્યારે ઘરમાં ધ્યાન તો છે જ નહીં તારા પપ્પાનું. પૂરું? ના ના, હજુય શરૂ જ છે. બોલું ને બેટા તારા માટે, જો તારા પપ્પાએ જે કર્યું એ તારે કરવું હોય ને તો એક કામ કરજે, લગન પછી તારા સાસરે જઈને કરજે. આ 78 વાર મેં તને સમજાવ્યું છે. હવે રોજ રોજ એકની એક વાત મારા મોઢેથી ના બોલાવ, અને રોજ ઘરમાં ઝઘડા નહીં ઊભા કર. મમ્મી બસ કરો, અમારા કાનમાંથી લોહી નીકળી જશે. ઓહ. કેટલું બોલ 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 કરો છો તમે. એક સીધી એવી વાત હતી મમ્મી, જો એ છોકરો ખરાબ હોય, એની એવી કોઈ દાનત હોય તો ઘરે પૈસા આપવા માટે શું કામ આવે? એ મને બહાર જ મળી શકતો હતો ને, મારો નંબર પણ ત્યાં લઈ શકતો હતો. અરે જે માણસના મનમાં પાપ હોય ને એ કોઈ દિવસ સામે આવે જ નહીં. વાહ બેટા વાહ, મારી દીકરીએ તો એટલી દુનિયા જોઈ છે ને કે એને માની, પછી કોઈ ભાઈ સલાહ આપે કે ભાભી સલાહ આપે, આ કોઈની કાંઈ જ પડી નથી. પણ સાચું કહું, તમે બેમાંથી એકેય છોકરા છે ને મારા પર નથી ગયા, બિલકુલ પોતાના બાપ પર ગયા છો. ગુણે રંગે બધી રીતે તમને લોકોને કઈ રીતે મારાથી પહોંચાતું નથી. પણ તને મહેરબાની કરીને છેલ્લી વોર્નિંગ સાથે કહી દઉં છું, એ છોકરા સાથે કોઈ પણ રીતના સંબંધ રાખતી નહીં હો, નહીતર મારાથી ભૂંડી બીજી કોઈ નહીં હોય. એ તો એમ પણ નહીં થઈ શકે ને, કારણ કે જે હિસાબથી બોલી રહ્યા છો ને એવું લાગે છે કે મારી સામે મારો દુશ્મન બોલી રહ્યો છે. દુશ્મન નહીં, તારી માં છું ને એટલે બોલું છું. પણ એમાં ચિલ્લાઈને શું કામ બોલો છો? ધીમે બોલશો ને તો પણ મને સંભળાશે. અરે પણ તું સમજતી જ નથી બેટા. મમ્મી તમે કેમ નથી સમજતા કે એ છોકરો સારો છે, હું એના ઘરે જઈ આવી છું. હા હા એટલે એ જ્યારે એનું એક્સિડન્ટ થયું હતું ને ત્યારે એને મૂકવા માટે એના ઘરે ગઈ હતી. એના બા પણ ઘણા સારા છે. બેટા, જે બધું સારું સારું દેખાતું હોય ને એ બધું સારું ન હોય. દુનિયા બહુ ખરાબ છે. પહેલા માણસને જણાય એ કેવો છે કેવો નહીં પરખાય, પછી જ કોઈની સાથે દોસ્તી પણ કરાય. સમજે છે બેટા શું કહેવા માંગુ છું? તમે સમજો છો મમ્મી હું શું કહેવા માંગુ છું? તારી વાત તો હું સમજી ગઈ, પણ તું મારી વાત નથી સમજતી બેટા. તમે મારી વાત સમજ્યા હોત ને તો મારે એટલું લેક્ચર આપવું જ ના પડે. અરે મેં સીધી રીતે કહ્યું કે એને મારી મદદની જરૂર હતી, મેં એની મદદ કરી દીધી, બસ ત્યાં વાત પૂરી થઈ ગઈ હતી. અને આજે વિચારો ખાલી પૈસા આપવા માટે આવ્યો હતો, બહાર મને મળ્યો ને એને મને ચોખ્ખું કહ્યું કે તારા મમ્મીએ જે મારી ઇન્સલ્ટ કરી છે ને એ તો હું ક્યારેય નહીં ભૂલું. સારું, એને કે ભૂલતોય નહીં. એટલે બીજી વાર છે ને કોઈની છોકરીની સાથે કેવી રીતે વાત કરવી કેવી રીતે નહીં ને એ બધી ખબર પડે. અને 100 વાતની એક વાત, હવે બધી આભાર વિધિ પતી ગઈ હોય ને એની સાથે, તો હવે પછી એને ક્યારે મળતી નહીં. સમજી ગઈ? નહીં મળું. તમને શું લાગે છે ને મળીશ તો તમને કહીને જઈશ? લો બોલો, તારી માને બધું સંભળાય છે, કાન બહેરા નથી. મર તો ખરી, બહાર વગાડી દઈશ તારા હું. બેટા દેવા, આવતા વે તો આવો, આમ ઉદાસ કાં થઈ ગયો? ઓલી છોકરીનું ઘર ન મળ્યું? મળ્યું હતું ઘર, અને એની ઘરે પણ ગયો હતો. હા તો શું, એના મમ્મી અને એના ભાભી આ બે વ્યક્તિઓ જ ઘરમાં હતા. તો શું થઈ ગયું? પણ મળ્યો ને? મળ્યો, વાતચીત કરી અને પૈસા આપવાનું પણ મેં એમને કહ્યું. હા તો એ લોકોએ મારું અપમાન કરવાનું ચાલુ કરી દીધું અને કહ્યું કે આ બધા મારા નાટકો છે, હું દામિનીને પ્રેમ જાળમાં ફસાવી રહ્યો છું અને ફસાવવા માટે જ એનો કોન્ટેક્ટ મેળવવા માટે એમના ઘરે આવ્યો છું. કેમ આવું કીધું હશે? દામિની નહોતી ઘરે? નહીં, હું જ્યારે ઘરમાં ગયો ત્યારે દામિની ઘરે નહોતી. પણ હા,
ત્યાંથી આવતો હતો ત્યારે રસ્તામાં મને એ મળી. મેં એને બધી જ વાત કરી કે તારા મમ્મીએ અને તારા ભાભીએ મારી ઉપર આ રીતનો શક કર્યો છે. બસ આ દામિની નહોતી ને ઘરે એટલે જ ભાંગરો વટાયો. આ જુવાન છોકરા છોકરીઓનું આવું જોઈ દરેક માવતર હોય ને શંકા જ કરે એમને જાવ એટલે. અને આમ પણ એ લોકોનો જોવા જઈએ તો કંઈ વાંક પણ નથી ને. આજના સમયમાં આવું થતું આવ્યું છે. આ છોકરાઓ નત નવા નાટકો કરીને છોકરીઓને ભોળવી લે છે, પ્રેમ જાળમાં ફસાવે છે. પછી મા બાપ કરી કરીને શું કરે? શક જ કરવાના છે ને. શક જ કરે ને બેટા. અને ખીજાય જ ને. એની જગ્યાએ અહીંયા માન કે કોઈક છોકરી આવી હોત એમને અને તારા ખબર અંતર પૂછ્યા હોત એટલે ખબર અંતર એટલે સાદગી માંદગીના નહીં. દેવાંગ ક્યાં છે, મારે એને મળવું છે, ક્યાં ગયો છે, તો હું એના પર શંકા કરું ને કે મારા દેવાંગનું તારે હું કામ પડ્યું. હા, બની શકે કે આવું જ કંઈ બન્યું હોય. પણ સાચું કહું ને તો મને તો હા એમના ભાભી જે રીતે હા દામિનીના મમ્મીને ચડાવતા હતા ને હા એ ઉપરથી તો એવું જ લાગતું હતું કે હા બધું જ ભૂસું એમના મગજમાં ચડાવનારું એક જ વ્યક્તિ છે ઘરમાં. એવા ચીપી ચીપીને વાતો કરતા હતા, એવી ચડામણી કરતા હતા ને કે મને તો એમ થઈ ગયું કે આને અત્યારે જ તે બે ઝાપટ મૂકી દઉં. ના, સામાવાળા થાય ને એવા આપણે ન થવાય. પછી એનામાં ને આપણામાં ફેર નહીં. પછી દામિની મળી ને તને હા, વાત કરીને તો દામિનીએ શું કીધું? એને વાત કરી કે તારો આભાર માનવા માટે તારી ઘરે ગયો હતો. ઘરના લોકોએ આવું વર્તન કર્યું છે. સાચું કહું ને બા તો એની આંખમાં સ્પષ્ટપણે દેખાતું હતું કે એ જાણે માફી માંગી રહી હતી મારી પાસે. એણે મને સોરી પણ કહ્યું અને છેલ્લે એવું પણ કહ્યું છે કે એક કામ કરો, મેં તમારી મદદ કરી હતી ને તો તમે પણ મારી એક મદદ કરજો. ઉપકારનો બદલો ઉપકારથી આપજો. શું કામ હતું? તારી શું મદદ જોતી હતી એને? ખબર નહીં બા, પણ બહુ ચિંતામાં દેખાતી હતી. મને તો એવું લાગી રહ્યું છે કે નક્કી આ એના ઘરની જ ચિંતા હશે. એને એના મમ્મી એના ભાભીનો સ્વભાવ બહુ જ આકરા પાણીના છે. મને એમ લાગે છે દેવાંગ કે દામિનીથી ક્યારેક એવી ભૂલ થઈ હશે ભૂતકાળમાં તો જ એ એના ઘરે કોઈ પણ આવે ને એનું અપમાન કરે. બાકી એમને એમ કોઈ આવે તો કોઈ અપમાન તો ન જ કરે. પણ નક્કી દામિનીનો ક્યાંક તો વાંક હશે જ તો જ આવું થયું હોય. પણ ચાલ હવે જે થયું એ છોડે બધી વાત. દામિનીને તે ખર્ચાનું પૂછ્યું? એણે કીધું કાંઈ? હા, કેટલો થયો તો? ખર્ચા વિશે તો એણે વાત નથી કરી, પણ મારી રીતે મેં એના એકાઉન્ટમાં પૈસા નાખી દીધા છે. બસ. અને એણે તો મને એનો નંબર પણ આપ્યો છે. કહેતી હતી કે આ બધી વાત મને ફોનમાં જણાવશે અને પછી મારે એને મદદ કરવાની છે. હા, કાંઈ વાંધો નહીં. એને મદદની જરૂર પડે ને પણ જો મદદ પણ યોગ્ય હોય તો કરજે. હા, નહીં તો રસ્તો કાઢ નાખજે. નહીં બા, મને દામિની ઉપર પૂરેપૂરો ભરોસો છે. એના મમ્મી અને એના ભાભી જેવી ખરાબ છોકરી નથી. એણે મારો જીવ બચાવ્યો હતો બા, તો કદાચ ગમે એવી તકલીફ હશે ને હું એને આ તકલીફમાં સાથ જરૂરથી આપીશ. હા આપજે, હું ના નથી પાડતી. પણ એને સાથ આપવામાં જો તું ક્યાંક ફસાઈ જવાનો હોય ને તો પ્રેમથી છૂટી જજે, પણ ખોટો સાથ નહીં આપતો. ઠીક છે બા, હા જોઈએ છીએ. પેલા જાણીએ તો ખરા કે એને શું કામ હતું મારું. હા, અને મને વાત કરજે. તરત ને તરત હા નહીં પાડી દેતો. હા ઠીક છે બા, હવે હું અંદર રૂમમાં જઈને મારું કામ પતાવું છું. હા જા. હા બસ આ બેઠા બેઠા તમે ફોન જ મચાડ્યા કરો. અરે શું થયું હવે પાછું? કાંઈ નથી થયું. બસ એટલું કહેવા આવી છું કે હવે તમે તમારી બેન ઉપર બહુ ધ્યાન આપો ને થોડુંક તો વધારે સારું કહેવાય. ધ્યાન આપો એટલે તું કહેવા શું માગે છે? કહેવા એટલું જ માંગુ છું કે તમારી બેને જે છોકરાનો જીવ બચાવ્યો હતો ને એ છોકરો હવે ઘર સુધી પહોંચી ગયો છે. હમણાં ઘરે આવ્યો હતો એ. અરે આભાર માનવા આવ્યો હશે અને આ હોસ્પિટલમાં દામિનીએ પૈસા આપ્યા છે એ ખર્ચો આપવા આવ્યો છે. વાહ,
તમે તો હવે મારી એકેય વાત ઉપર વિશ્વાસ નહીં કરો ને? નહીં. આંધળો વિશ્વાસ છે તમને તમારી બેન ઉપર. હોય જ ને, કારણ કે હું મારી બેનને ઓળખું છું. અને છોકરો તો છે ને સંસ્કારી કહેવાય કે ઈ આ ઘરે આવ્યો. એને સંસ્કારી ન કહેવાય. આ બધી શરૂઆત છે ને અહીંયાથી જ થાય. આભાર માનવો, આમ સંસ્કારી દેખાવાનો દેખાડો કરવો. બસ હો, હવે તારું આ બકબક મેં બહુ સાંભળી લીધું. હું બકબક નથી કરતી અને જે કહું છું ને એ સાચું જ કહું છું તમને. આ દામિની બેન ઉપર હવે તમે થોડુંક ધ્યાન રાખો ને, નજર રાખો ને તો વધારે સારું કહેવાય. અરે છોકરો છે ને એ સ્વાર્થ વગરનો છે, સમજે તું? કારણ કે એની મદદ કરીને બીજો માણસ હોય ને તો એ ભૂલી જાય, પણ અત્યારે એ ઘરે આવીને આભાર માનવા આવ્યો હોય છે. સારો, તમે જે વાત કરો છો ને કે છોકરો સંસ્કારી હશે, સારો હશે, છોકરો જો સંસ્કારી ને સારો હોય ને એ ભૂલી જાય. જે આ આવારાગર્દી કરતા હોય ને એ જ ઘર સુધી પહોંચે. અને આપણા ઘરનું એડ્રેસ આપ્યું કોણે? દામિની બેને. એને આપણા ઘરનું એડ્રેસ આપવાની શું જરૂર હતી? અરે પણ એડ્રેસ આપ્યું એમાં શું થઈ ગયું? આ ઘર સુધી પહોંચ્યો, શું થઈ ગયું નહીં? હવે જો તારા વિચાર એવા છે ને એટલે તને છે ને એવા જ વિચાર આવશે. આ એટલે ઘરે આવ્યો હશે ને આ લફરું કરશે ને આમ કરશે ને તેમ કરશે ને, એટલે તું છે ને હવે માપ મારે. અશોક, હું લફરાની વાત નથી કરતી. હા. આપણી દામિની બેન સાવ ભોળા છે. એને ખબર નથી કે આ છોકરાઓ કઈ રીતના બધી છોકરીઓને ફસાવતા હોય. ક્યાંક એને ફસાવી લેશે ને તો એની ઝાડમાંથી છોડાવો ને બહુ અઘરી છે. કાંઈ નહીં થાય, સમજી? અને તું આ યુગ જોઈને હાલશો. મને ખબર છે કે અત્યારે કળિયુગ છે ને, એટલે તારી એકની વાત નથી, પણ ઘણા વ્યક્તિઓના વિચારોમાં આમ કળિયુગ ઘૂમે છે કે કળિયુગ છે ને એટલે અત્યારે કેવો ટાઈમ છે, ખગા ભાઈ બેન આયલા જતા હોય ને તો એમ કે આ બે માણા હશે, આ બેને લફરું હોય છે, સમજી તું? એટલે તું છે ને તારા વિચાર બદલ, બીજું કાંઈ નથી જરૂર તારે. તમે જે કહો છો ને કે બે જણા ચાલ્યા જતા હોય તો ભાઈ બેન છે એવું વિચારે કે બે જણા છે વિચારે, હા. એ તમારી વાત એકદમ સાચી છે. આ કળિયુગ છે, બધા ન વિચારવાનું વિચારે, પણ જે આપણી આંખની સામે બની રહ્યું છે ને એ તમે વિચારો. તું છે ને મારી વાત સાંભળ. આ હું ઉજ્જૈન ગયો તો ત્યાંથી ઓલું પુસ્તક લાવ્યો તો ખબર છે? તું છે ને ખાલી 2 મહિના એ પુસ્તક વાંચ, તારામાં છે ને ફેર પડી જાય, પુસ્તક તારા વાંચ? વિચાર બદલી જાય. પુસ્તક વાંચવાની જરૂર તમારે છે, મારે નથી. હું તો આ ઘરનું સારું કરવા માંગુ છું, સારું ઈચ્છું છું એટલે તમને કહું છું. બાકી જો ખરાબ ઈચ્છતી હોત ને તો દામિની બેનના સાથમાં સાથ પુરાવ્યો હોત. અને એક વાત તને છેલ્લી વાર કહી દઉં, તારે છે ને હવે ખાલી રસોડામાં જ ધ્યાન આપવાનું. નકર તને મારી ખબર છે ને, હું જ્યાં સુધી હારો ને ત્યાં સુધી હારો. મારી બેન વિરુદ્ધ તું બોલે નહીં, હવે હું નહીં ચલાવી લઉં. તો તમે ચોખ્ખું કહી દો ને કે તમે કામવાળી બનાવીને જ લાવ્યા છો એમ. અરે આમાં ક્યાં કામ વાળી આવે છે? તો શું કીધું તમે મને અત્યારે કે તારે ખાલી રસોડાનું જ કામ કરવાનું છે, રસોઈ બનાવવાની છે? એનો મતલબ શું થયો? તો પણ તું આ બીજી પંચાયત લઈને આવી જા. આ ઘરનું સારું ઈચ્છું છું ને એટલે કહું છું. બસ હવે છે ને માપ મારે. આ ઘરની ઇજ્જત ના જાય ને એટલે કહું છું. બાકી મને શું પડી છે? ઘરમાં જે થાવું હોય એ થાય. જો હવે આ દામિની બેનના સંબંધની વાત કરો ને તો વધારે સારું કહેવાય. વાંધો ને હાલ, હું છે ને હારો છોકરો હોય ને તો ગોતે, બરોબર? પણ મારી બેન વિરુદ્ધ છે ને એક હલકી વાત નહીં કરતી. હું હલકી એ નહીં કરું અને સારી એ નહીં કરું હવે, પણ તમે છોકરા જોવાનું ચાલુ કરો ને તો વધારે સારું. હા હવે હું બાકી ઈ કરે. ઘરમાં તમારે જે કરવું હોય ને એ કરો. સારું થાય તોય મારે શું અને ખરાબ થાય ને તોય મારે શું. એ ભગવાન, આ સતયુગ ત્રેતાયુગ ને એ બધા યુગ છે ને હારા હતા, પણ આ કળિયુગ છે ને હાવ નફટ છે, નફટ. હા, માણસના વિચાર જ છે ને એ હલકા થઈ ગયા છે અત્યારે ઘણા વ્યક્તિઓના. એમાંથી આ એક મારી ઘરવાળી. એ ભગવાન, તું બધાયનું ધ્યાન રાખજે. હા પ્રદીપભાઈ, લે આવ્યો છો, મને ખબર નથી તો આવી ગયો. કેમ છે તબિયત? તબિયત સારી હો ને? અને બિઝનેસ કેવો ચાલે છે? બિઝનેસ ચાલ્યા રાખે. આપણે તો શું હોય ત્યાં રોજનું ખાવીને રોજનું કરીને એવું બધું ત્યાં. કારણ કે આમાં શું છે, હવે કઈ પૈસા રડવાની જરૂર નથી. બાપાએ બહુ ભેગું કરી લીધું છે, સમજો? એટલે બોલ આજ કેમ આવવાનું થયું આ બાજુ, ઓફિસ બાજુ? હા, મારે એક તમારું કામ હતું ને એટલે આવ્યો છું. ઓહો, તારે વળી મારું કામ પડવા માંડ્યું હવે? હા, એમાં એવું છે કે હવે મારી બેન ઉંમરલાયક થઈ ગઈ છે, હા. તો એની માટે કોઈ સારો છોકરો હોય તો બતાવો. સારો છોકરો
હા મારે છે ને મારા બાપાએ આવું જ કર્યું, નકરા સંબંધ કરાવ્યા મારે પછી છે ને મારા બાપા સીલો મારો પકડ્યો કહી જા. હમણાં હજી ઓલા કુરજી કાકા છે ને આપણે સોસાયટીમાં રહી છીએ એને છોકરાનો જ વહેવાળ કરાયો સમજ્યા. એટલે આ બધાને એમ છે કે હારું મને આવું બધું બહુ ફાવે છે. એનું કારણ છે હગાઈ તો બધાય બતાવે, પણ જીત તમે બતાવો ને, છોકરો હોય કે છોકરી, એમાં પછી કઈ ઘટે નહીં. ના ઈ તો એમાં એવું છે કે જો બધા આપણને વ્યવસ્થિત લાગતું હોય તો કીધું હોય ને, છોકરી છોકરા બે ને આપણે ઓળખતા હોય, બે વ્યવસ્થિત હોય તો કરીએ. આમાં તો અંજળ હોય તો થાય, બાકી અમે તો શું છે વચ્ચે વાત હકાવીએ, બાકી તો અંજળ હોય તો ત્યાં થાય એવું છે. તો બેન શું કરે કે આપણે જોબ ને એવું કરે છે? હા એ જોબ કરે છે. એવું છે? તો છોકરો એક ઠેકાણું તો છે મારા ઓળખીતામાં છે. હા હા એમાં દીકરો બને રહે છે, મતલબ અહીંયા સારું એવું મકાન ને એવું છે. એનો બાયોડેટા તો મારી પાસે નથી આવ્યો, એવું લાગે ને તો હું રૂબરૂ જઈ આવું અને વાતચીત કરી લઉં, પછી આપણે ગોઠવી નાખીએ. જોણ જ તે કોઈ વાંધો નહીં, તમે એને મળીને વાત કરો. એટલે આમ કેવું ગોતું, પૈસા વાળું ગોતું? નહીં, એવું નહીં. કઈ નથી ને પાછું? પૈસા વાળું નહીં, પણ બસ મારી બેન છે ને એ દુખી ન થવી જોઈએ, સમજ્યા તમે? અને આપણી બેન તે પાછું આમ બધું કમ્પ્લીટ ને, રસોઈ વસોઈ ને એવું બધું ફાવે ને એમ? બધુંય ફાવે છે. તો કઈ નહીં, હું વાત તો કરી લઉં છું. અને બીજું હું કહું છું, જો આમાં મારું સંબંધ કરાવું એ વાત સાચી, પણ પછી છે ને જો એક વખત તમારી હા આવી ગઈ, આમેથી હા આવી ગઈ, પછી છે ને મારે પાછું પડવાનું ન થાય ને એવું કહેજો. હકીકત હજી જો બેનને કઈ આડાવડો કોઈ હોય તો મને કહેજો, કારણ કે હું જો તમને ઓળખું છું બરાબર, અને સામે છોકરા વાળા હોય એ છોકરાને ઓળખું છું, એના મમ્મીને ઓળખું છું, પણ તમારી બેન હારે મારો પરિચય નથી. ના ના, એમાં કોઈ જાતનું પણ કાંઈ નહીં આવે. એમાં તમે વિશ્વાસ રાખજો. હા તો કઈ વાંધો નહીં તમ તારે. અને જો આજે કદાચ હું છે ને હમણાં 2 દિવસ બહાર જાઉં છું, એટલે આજે હું એને મળી આવું. જો આજે ને આજે થાય તો કદાચ આજે જોણ ગોઠવી નાખીએ કઈ વાંધો નથી. કાંઈ વાંધો નથી. હા પછી ભલે ને તમે ફેમિલી ડિસિઝન ગમે ત્યારે લ્યો, આજે એવું લાગે ને તો આપણે જોણ ગોઠવી નાખશું. પછી તમને એમ લાગે કે ભાઈ છોકરો છોકરીને ગમે છે, એકાબીજાને આપણે વાત કરાવી દેશું, કમ્પ્લીટ લાગે તો ગોઠવશું. બરોબર ને? હા બોલ બીજું બધું શું હાલે, ધંધા પાણી? બસ જો બહુ સારું હાલે છે. તું ઓલું સિંગ તેલનો મિલમાં જવાનું કીધું તો એનું કેમ થયું? થઈ ગયું? હા થઈ ગયું એમ ને? હા. એમાં કેટલા ટકા પાર્ટનરશિપ નક્કી કરી? એમાં અત્યારે તો એને 30% કીધું છે, અને પછી કે આપણે થોડોક ટાઈમ જોડે રહેવી ને પછી કે વધારી દઈશ. અચ્છા, તારું રોકાણ નથી, મહેનત કરવાની તારે એમ ને? બધું ખાલી મહેનત કરવાની. એમ તને પાછો અનુભવ છે ને, એટલે તારા પપ્પા એમાં હતા એટલે તને અનુભવ તો હોય જ એમાં. હા તો એ સારું કહેવાય. એ ધંધો જો રાગે પડી જાય ને તો એ રહેવા જ દઈ જાય. એનું કારણ શું છે ખબર? જો તેલની જરૂરિયાત બધાને પડવાની જ છે બરાબર. કદાચ મંદી આવે, તેજી આવે, કોરોના આવે, ગમે એવો રોગ આવે, ખાવાનું તો જોઈ. શાક વઘારવા માટે તેલ જોઈ, રોટલી બનાવવા માટે તેલ જોઈ. એટલે તારા બાપાએ છે ને પહેલેથી મગજ વાપરી ધંધો સારો ગયો, અને પછી છોકરાને સારા ધંધે લગાડી દીધો. હા એટલે કાંઈ નહીં, તમે તાર ટેન્શન લે, માં આજુ મળી આવું છું, અને એવું લાગે ને તો આપણે મળી જાય હો ને? ભલે ભલે. એ સારું, હાલ આવજો. જય શ્રી કૃષ્ણ. હા હા બેટા, તું કંઈક કહેવાનો હતો ને બધાને ભેગા કર્યા. લે હા, દામિની પણ આવી ગઈ. હવે જે કહેવાનો છે એ કહી દે ને. હા, કહેવાનું તો એ છે કે મેં દામિની માટે એક છોકરાનું કીધું છે. શું વાત કરે છે? હા. કોને વાત કરી હતી? આ મારો મિત્ર પ્રદીપ છે ને, હા હા એને. અરે પ્રદીપભાઈ, પણ છોકરો ક્યાંનો છે, શું છે શું નહીં, કઈ જાણકારી મળી કે નહીં? અને આમ જો આપણે છે ને એક જ બેન છે, એટલે પહેલા પૂરી જાણકારી લઈ લેજો છોકરાની, પછી જ આગળ વાત અકાવજો. બસ તે ચાલુ કરી દીધું ને તારું. હું કહું છું જો જાણકારી ને બધું આવી જાય. તમે છોકરો અહીંયા આવવાનો છે તે પૂરેપૂરો જોઈ લેજો ને. પણ હું શું કહું છું, આ જોણ કરવાની, છોકરાને બોલાવવાની કોઈ જરૂર જ નથી. કેમ? કેમ? મમ્મી તમે જ તો કહેતા હતા ને કે મેં પેલા છોકરાની મદદ કરી છે, હવે મારો નંબર લે છે, મારી સાથે વાતચીત કરશે, મને પ્રેમમાં ફસાવશે, તો પછી મારે એની સાથે જ લગ્ન કરવાના હોય તો આ જોણ કરાવવાનો શું મતલબ? બસ બસ, હવે તું રવા દે, વધારે પડતું બોલે છે બેટા. હા, હું તો કહેતી હતી કે તમે જે વિચારતા હતા ને એ બધું ખોટું છે. હા તો ખોટું છે ને. હા, એ છોકરો વધારે આગળ નથી વધ્યો એ જ છે ને. પતી ગઈ ને વાત બેટા. બસ મમ્મી હવે તો એને ઊંચા અવાજે બોલોમાં. તો શું ને ભાઈ, હા મમ્મીને છે ને ધીમે બોલતા આવડતું જ નથી. આપણે શાંતિથી મમ્મીને પ્રેમથી પૂછ્યું ને, મમ્મી તમારી તબિયત કેમ છે? મારી તબિયત એકદમ બરાબર જ છે, મને શું થવાનું છે? આવી રીતે જવાબ આપે છે.
તમને ખબર જ છે કે મમ્મીનો સ્વભાવ કેવો છે. એનો સ્વભાવ જ ઊંચા અવાજે બોલવાનો છે. અને તમારે અત્યારે મેણાટોણા મમ્મીને મારવાની શું જરૂર હતી? જોયું આ ઘરમાં જો મને કોઈ સમજતું હોય ને તો એ મારી વહુ છે. તમે બંને મારા દીકરો અને દીકરી છો પણ કોઈને કઈ પડેલી નથી. બસ મારી એક્ટિંગ કરવી, મારા વિશે ગમે તેવું બોલવું, આ બધામાં તો તમારા લોકોનો નંબર 1 આવે નહીં? આવે જ ને, કારણ કે ભાભી તો આજકાલના આવ્યા છે ને. અમે તો નાના કિકલા હતા ને ત્યારથી તમને ઓળખીએ છીએ. અત્યારે હવે છે ને આ ઝઘડો બંધ કરો. હવે હસતા મોઢા રાખજો બધાય. હા હસતા મોઢા જ રાખે. પણ બેટા આ કોઈ જોવા બોલાવીએ ને એ પહેલા હું તો શું કહું છું ખબર છે, આપણે એનો બાયોડેટા લઈ લેવો જોઈએ જેથી કરીને આપણને ખબર પડે. અરે મમ્મી, એ લોકો કાલે જોવા આવવાના જ છે તો બાયોડેટાની શું જરૂર છે હવે? એવું નથી કે કાલે જ આવે, કદાચ આજે પણ આવી શકે. હે લે, આ તો સારામાં સારું. તારું કોઈ વાત નથી સાંભળવું. હું શું કહું છું આ બોલ. હું એમ કહું છું કે આપણને એ લોકોના બાયોડેટાની જરૂર નથી, પણ મારો બાયોડેટા તો એ લોકોને આપી દેવો જોઈએ ને. કારણ કે જો કદાચ એ લોકોને પસંદ ના આવ્યું, કઈ સવાલ જવાબ હોય તો એ બસ બેટા બસ. રવા દે. તારી બુદ્ધિ છે ને એ તારા મગજની અંદર રહેવા દે, બહાર કાઢવાની જરૂર નથી. એને શું કરવું શું નહીં કરવું, ક્યારે આપવું ક્યારે નહીં, એ બધું અમે નક્કી કરી લઈશું. એ રૂબરૂ જોવા આવવાનો છે ને તને. દામિની બેન, તમારો બાયોડેટા ત્યાં મોકલવાની જરૂર નથી ને એનો બાયોડેટા તમને બતાવવાની જરૂર નથી. તમે બંને એકાબીજા સામસામે જોઈ લો ને એટલે વાત પૂરી થાય. હજુ એક સવાલ. આના એક સવાલ નથી પૂરા થતા. હા તારે બહુ સાંભળવા છે, સાંભળી લે. બોલ બેન. તમે તમારા ફ્રેન્ડ કોણ પ્રદીપભાઈ હા. કહી દીધું છે ને એમને કે લગ્ન થઈ જાય પછી હું નોકરી કરીશ, મને સાડીઓ ને એવું પહેરવા માટે ફોર્સ ના કરે. અરે હે ભગવાન, પહેલા છોકરો આવવા દે, એને જોવા દે, એને નક્કી કરવા દે, હા ના પાડવા દે, પછી તારી આ બધી શરતો મૂકજે. પણ તમે અને દામિની બેન, સાસરિયામાં જઈએ ને એટલે થોડુંક એડજસ્ટ કરવું પડે. હા એ લોકોને પણ ગમે ને એ રીતે પણ રહેવું પડે. હું માનું છું તું રહેશો? હા હા તો તમે બધા કહો છો એમ રહો જ છું ને હું ઘરમાં. પંચાત હોય ત્યારે જોયું આ તારા લીધે ઝઘડા શરૂ થયા. પછી મને ઈશારા કરીને બતાવે અને સાનો વહુની સામે સાનો બોલે છે. સારું છે હાથ નથી ઉપાડાતો મારાથી હવે. જોયું પણ વહુની સામે આમ હાથ બતાવે છે એ સારું લાગતું હશે? હાથ બતાવવાની ક્યાં વાત કરો છો હમણાં મમ્મી? મેં સંબંધની વાત કરવાનું કીધું ને દામિની બેન, ત્યારે મારી ઉપર હાથ પણ ઉપાડી લીધો છે ને. ઓ તમારા લાડકવા એટલે હા તું ત્યાં સુધી વધી ગયો છે. 100 વાતની એક વાત, ઘરમાં કોઈ પ્રકારના ઝઘડા જોઈએ નહીં. હું કહું ને એટલું જ થશે. અને કહ્યું છે ને તારા ભાઈએ કે પેલા પ્રદીપભાઈ છોકરાને લઈને આવવાના છે તો આજે આવે તો આજે જ બોલાવી લેને બેટા. એટલે આપણે છોકરો જોઈ લઈએ અને જો ભગવાન કરે ને મારો રામ રાજી થાય ને અને આને ગમતો છોકરો મળી જાય એટલે હું ગંગા ના હોઉં. એટલે મારે કઈ નથી બોલવાનું ને? ના બેટા ના. હા બસ આ બહુ સારું કામ કર્યું. હવે જા અને તારો દીદાર સુધાર. જરાય છોકરી જેવા લક્ષણ નથી, બધા છોકરા જેવા લક્ષણ છે તારા. હા બસ, મહેમાન આવે ને તો સાનું મના દેજો. હા હા મારે કઈ બોલવાનું નથી. ના તો છોકરો આવે ને ત્યારે હું કઈ નહીં બોલું. અરે છોકરો આવે તો બોલવું પડે ને બેન. આ બીજી વાર ચાવી કેમ આપી? એની પાસે આવી 12 ચાવી છે બેટા. એક તાલાની 3 કે 4 હોય. હા તને ખબર ને તારી નણંદબા કેવી છે? મમ્મી બસ હવે તમે શાંત થઈ જાજો. તમે બેહો. જાઓ બેવ ભાઈ બેને છટક બારી ગોતી. તમે સમજાવી દેજો તમારા છોકરાને મારી ઉપર હાથ ન ઉપાડે હવે. કાંઈ નહીં થાય હા બેટા, હું બેઠી છું ને. બેટા ઓલા પ્રદીપભાઈ આવવાનું કહેતા હતા ને, કાં હજી નો ડોકાણા? હા બા, આવવાનું કહેતા હતા ને એમ પણ કહેતા હતા કે કંઈક વ્યવહારિક વાત કરવી છે. હા તો શું છે, ફોન કરને. આપણે ક્યાં સુધી રાહ જોઈએ એની? ફોન કર્યો હતો મેં અને એવું પણ કહેતા હતા કે તારા બા હોય ને ત્યારે જ વાત થાય એવું છે. તો હું એમ જ કહું છું, પછી મારે મંદિરે જવું છે. હા કામ કરું છું, ફોન કરી દઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હે જય શ્રી કૃષ્ણ પ્રદીપભાઈ, આવો આવો. હા. કેમ છે તબિયત પાણી? પાણી હારા પણ થોડુંક વાર લગાડી હો. મારે થોડુંક રસ્તામાં ટ્રાફિક બહુ થાય અહીંયા એલા મિનિટ પણ પ્રદીપભાઈ ખરા છો તમે, કેટલી રાહ જોડાવું. એ આટલી પૂજા કરી હોય ને તો ભગવાન આવીને બેહી જાય. હા, તમે તો બહુ મોંઘા. બસ આ તો રાહ જોઈને બેઠા હતા કે તમે આવો અને વાત કરી દો એટલે બા જાય મંદિરે. હા પણ હું વાત જ એવી લાવ્યો છું ને તો તમે રાહ કદાચ આ 1 કલાક રાહ જોઈ ને કદાચ 1 મહિનો રાહ જોયો હોત ને તોય આવી વાત ન લાવત. એવી વાત લઈને આવ્યો ભલામણ. કેમ હું છે, સોનાના બિસ્કિટ મળ્યા છે?
આ સોનાના બિસ્કીટે શું થાય એનાથી કદાચ વેસે જ ખાલી પેટ ભરાય, પણ આ તો છે ને રોજ માટે ખુશ રહીને એવા સમાચાર છે. એવા સમાચાર સમાચાર એટલે રોજ ખુશ રહી એટલે ખબર પડી લે. એ ભેંસ બાંધી દેવાના છે એટલે રોજ હવારમાં દૂધ પીને એટલે આખો દી હારો જાય આપણો. કા પ્રદીપભાઈ? અરે એવું કાંઈ નથી. એક મારો મિત્ર છે અશોક, સમજ્યા? તો એની બેન છે અને સંસ્કારી છે. તો આપણે તમે કહેતા હતા ને કે દેવાંગનું ઠેકાણું સારું હોય તો જોવાનું છે, તો આપણે જેવી છોકરી જોતી હતી ને સંસ્કારી એવી જ છોકરી છે. લ્યો, આ તો ખોદ્યો ડુંગર ને નીકળ્યો ઉંદર એના જેવું થયું. હા તો કોણ છે ઈ? એને આપણા દીકરાને કઈ માહિતી મગાવી જ કે નહીં? માહિતીની જો હું વાત કહું ને અહીંયા માહિતીની કંઈ જરૂર ન હોય, ડાયરેક્ટ જ મારે બેસી જવાનું હોય. છોકરી છોકરાઓને પસંદ આવે તો વાત આગળ વધે, નકર ન્યા પૂરું. પણ આ દેવાંગને કંઈક ખુશ ન લાગ્યો. ના ના, એવી કોઈ વાત નથી. હું તો વિચાર કરી રહ્યો હતો કે શું કરવું શું નહીં. કેમ તારે હું વિચાર કરવાનો હોય? તારા લગ્નના વિચાર હું અને પ્રદીપભાઈ તો કરીએ છીએ. તારે ખાલી છોકરી જોઈને હા પાડવાની છે. પ્રદીપભાઈ લાવે ને એ સોનાની ખાંડ જેવું જ હોય, શુદ્ધ એકદમ. અને પાછું જો તને ગમે તો આ પાડવાની, આપણે ક્યાં ત્યાં જબરજસ્તી છે? આ છોકરીનો ગમે તો બીજી હો, પૂરા મૂંઝાતો નહીં તું. હા પ્રદીપભાઈ, વાંધો નહીં. પણ એમાં એવું છે ને કે હું હજી હમણાં લગ્ન કરવા નથી માગતો. સેટલ થવા માગું છું. થોડું ઘણું મારી નોકરી આગળ ચાલે પછી લગ્ન કરું તો વધારે સારું ને. દેવાંગ, આ કાળા કાળા દાઢી મૂત ને વાળ તો છે, હવે એ બધુંય ધોળું થાય પછી તાર પરણવું છે? અને આમ જો તું કદાચ હજી તારે સેટલ થવું હોય, કદાચ વર્ષ 2 વર્ષ આપણે કદાચ સંબંધ રાખશું પછી લગ્ન કરીશું, એવું ક્યાં ને ઉતાવળ છે કે આપણે લગ્ન અત્યારે કરી જ નાખવા? આ ખોટો છે. હારામાં હારું કમાય છે એ અમારા બધાયનું પેટ ભરાય ને તોય 5 રૂપિયા વધે એટલું તો કમાય છે. પણ સાચું બોલવું છે, કંઈ વાત નથી બા. 40,000 રૂપિયા તો પગાર છે મારો. પણ હવે તમે જ વિચાર કરો ને, 40,000 રૂપિયા બા માટે મોટી રકમ હોઈ શકે, પણ મારા સપના તો વધારે મોટા છે ને બા. મારે પોતાનો ધંધો કરવો છે, એટલે બની શકે કે નોકરી છોડવી પડે અને વધારે મારે મહેનત કરવી પડે. જો દેવાંગ, આપણું ઘરનું ઘર છે અને આ તાર મામાને ત્યાંથી આપણે દૂધ દહીં ઘી છાશ બધુંય આવે છે ત્યાંથી. પછી રહ્યું એકલું બકાલું જ રહ્યું ને, આ આપણી વાડીના ઘઉં અને ચોખાઈ આવે છે. હવે હું રહ્યું ખાલી બકાલું, તો એમાં કંઈ 40,000 થોડા વપરાઈ જતા હોય, થોડાક જ વપરાય છે, બાકીના તો રહી જ છે ને બટા તારી પાસે. બા, તમે માત્ર તમારો વિચાર કરી રહ્યા છો અને હું આવનારા ભવિષ્યનો. કંઈ વાંધો નહીં. તમારી ઈચ્છા શું છે? મારી ઈચ્છા કહું તને, તારા જે સપના છે ને એ પૂરા થાય. કેમ થાય? ઓલી જે આવશે ને એ શુભ પગલાંની આવશે, અને એ આવે એટલે એના ભાગ્યનું તો તને મળવાનું જ છે, એટલે બધુંય સારું થઈ જશે. એ છે ને, જો હવે કદાચ તને ન ગમે ને તો ના પાડી દેજે, પણ હવે મેં એક વખત વાત કરી દીધી છે અશોકને કે હું છોકરો લઈને આવું છું, એટલે આજે સાંજે આપણે જવાનું એ ફાઇનલ. છોકરો આપણે જવાનું છે? હા, આપણે જવાનું છે એ ફાઇનલ છે. ઠીક છે પ્રદીપભાઈ, મારા બાની ઈચ્છામાં તે મારી ખુશી છે. આજે સાંજે આપણે જઈને જોણ કરાવી નાખીએ. હા, પછી ન ગમે તો તમ તારે તું ના પાડી દેજે, બરાબર ને? પ્રદીપભાઈ, તમે હું કામ નનૈયો ભણો છો? એને ગમી જ જાય, કારણ કે તમારું જોયેલું હોય ને એ સારું જોઈ. ના, અત્યારે બાત તો એમાં શું છે, છોકરી છોકરાઓને ન ગમે તો વાત અલગ છે, એટલે આપણે તમ તારે જો તું નિરાતે ડિસિઝન લેવાનું છે, પણ આ સાંજે જવાનું એ ફાઇનલ. હું ફોન કરું ને એટલે બા ને તમે બે આવી જાજો, એ હા. હો ને? એ સારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભાઈ, ચા આવ્યા છો તો પાણી? કંઈક ના ના, પાણી. ચા પાણી નથી પીવું. જો નાનો પાડ દેતો હો, અને છે ને રૂપ તો આજ છે ને કાલ નથી. કદાચ તને રૂપમાં ઉણપ લાગે ને તોય તો હાચવી લેજે. એ ગુણી ને સંસ્કારી છોકરી આવે ને તો આપણું ઘર ઉજળું થાય, હો ને? હા બા, હા, તમે કહેશો ને એમ જ કરીશ. પણ અત્યારે મને એક જરૂરી કામ યાદ આવી ગયું છે, આ પતાવીને આવું છું. હા, જા જા, પણ સાંજે આવી જજો, આપણે જવાનું છે. હા બા, ફાઇનલ. હે ભગવાન, બસ મારા દેવાંગની છોકરી નજરમાં આવી જાય ને એટલે ગંગ નાયા.
સોરી મેડમ, લેટ થઈ ગયું એટલે. ઇટ્સ ઓકે દેવાંગ. હું શું કરું શું નહીં ને મને કાંઈ સમજાતું નથી. કેમ? શું થયું? અને આટલા બધા ચિંતામાં કેમ લાગો છો? એકચ્યુઅલી મને છે ને તમારી એક નાનકડી હેલ્પ જોઈએ છે. મારી નાનકડી હેલ્પ જોઈએ છે? બોલો ને, આઈ એમ રેડી. હા, જો પછી તમે ના પાડી તો કે હું તમારી હેલ્પ નહીં કરી શકું, મારાથી નહીં થાય તો પછી મારું તો શું થશે? એવી કોઈ વાત છે? વધારે નુકસાન થશે, તકલીફ થશે તો ચિંતા નહીં કરતા. તો હું છું ને, હું હેલ્પ કરીશ. ના નહીં પાડું, વચન આપું છું, પ્રોમિસ. વાહ, સારું થયું હો કે મારી લાઈફમાં તમે આવી ગયા. આઈ મીન આપણે અજાણતા મળ્યા, પછી સારા ફ્રેન્ડ બન્યા, એકબીજા સાથે રોજે રોજ વાતો કરવા લાગ્યા. અને સાચું કહું ને તો હવે તો એવું લાગે છે કે તમારું મળવું, મારું એક્સિડન્ટ થવું, આ બધું જ એક સંજોગ માત્ર હતું. ભગવાન ન જાણે કેમ પણ તમને અને મને દોસ્તી કરાવવા માંગતો હશે. હોઈ શકે, પણ પહેલાં છે ને મારી પ્રોબ્લેમ વધારે જરૂરી છે. હા હા, પોઈન્ટ ઉપર આવ્યા. બોલો ને, શું તકલીફ છે? એકચ્યુઅલી મને છે ને આજે એક છોકરો જોવા માટે આવવાનો છે. છોકરો જોવા માટે આવી રહ્યો છે? હા, તો સારું જ કહેવાય ને. આમ પણ તમારા લગ્નની ઉંમર થઈ ગઈ છે. આ ક્યાં સુધી તમે મારી જેવા એક મિત્રનો આદર રાખશો? મતલબ કે તમારી વાત જાણી શકે, તમારી સાથે વાતચીત કરી શકે, તમને બધી જ જગ્યાએ મદદરૂપ થઈ શકે એવો હમસફર તો જોઈશે ને. તમારી વાત સાચી છે, પણ ધ થિંગ ઇઝ કે છોકરો કોણ છે શું નહીં મને નથી ખબર, અને લાઈફમાં પહેલી વાર મને કોઈ છોકરો જોવા આવવાનો છે. મને એક્સપિરિયન્સ છે ને. મતલબ કે છોકરાઓ એની સાયકોલોજી કેવી હોય છે, એને કેવી રીતે ચેક કરવા, આ વસ્તુનો એક્સપિરિયન્સ છે. તમારે એને જાણવો હોય ને તો સૌથી પહેલાં તમારા ઘરમાં આવે ને એટલે તમારો મોબાઈલ આપી દેવાનો અને કહેવાનું કે તમને મનગમતી વસ્તુઓ તમે આમાં જોઈ શકો છો. સૌથી પહેલાં જે વસ્તુ ખોલે એવો એનો માઇન્ડસેટ છે. તમને ખબર છે, હા તમારી બધી વાત કરવામાં, એની પરીક્ષા કરવામાં છે ને મમ્મી મારી વાત લગાવી દે છે. મેં તમને એટલે બોલાવ્યા છે કે હું શું વાત કરું ને શું નહીં ને એ મને નથી સમજાતું. જો ભૂલથી પણ મારાથી કાંઈ પણ આડું બોલાઈ ગયું ને તો હું તો જો તમે મને વાત કરીને એકચ્યુઅલી આ વાત હું પણ તમને કરવાનો જ હતો. કઈ વાત? એ જ કે મારા એક સંબંધી છે, એમણે પણ મારી વાત ચલાવી છે અને મારે પણ એક જગ્યાએ છોકરી જોવા માટે જવાનું છે. અરે વાહ, કોંગ્રેચ્યુલેશન્સ. આપણે બંનેને આજે છોકરા છોકરી જોવા આવવાના છે. હા, આપણે બંને પછી શું લાગે છે કે આવી રીતે સારા મિત્ર રહી શકીશું કે મારા જીવનમાં આવનાર મારી પત્ની, તમારા જીવનમાં આવનાર તમારો હસબન્ડ એ ક્યારેય પણ આપણને મિત્ર તરીકે સાથે રહેવા દેશે? રહેવા દે ને, કેમ ના રહેવા દે? કારણ કે એ આપણી પર્સનલ લાઈફ છે. માન્યું કે એમનો પૂરો હક છે, અધિકાર છે, પણ ભગવાને આપણને પોતાની લાઈફ જીવવાનો પૂરો અધિકાર આપ્યો છે. હા, જો જેવી મૂંઝવણ તમારી છે ને એવી મૂંઝવણ મારી પણ છે કે એ છોકરીની સાથે હું કેવી રીતે વાત કરીશ. બહુ ઇઝી છે. આપણે એક કામ કરીએ, મને પણ છોકરાની સાથે શું વાત કરવી એનો એક્સપિરિયન્સ નથી, તમને પણ છોકરી સાથે શું વાત કરવી એનો એક્સપિરિયન્સ નથી. હવે આપણે બંને તો સારા એવા ફ્રેન્ડ છીએ ને, તો આપણે બંને જ એકબીજાને સવાલ પૂછી લઈને રિહર્સલ કરી લઈએ. વાય નોટ? કરી શકીએ ને. શરૂઆત તમે કરશો? હા, ચાલ. દાખલા તરીકે આ બગીચો નહીં પણ રૂમ છે ને રૂમમાં આપણે એકલા બેઠા છીએ, ત્યાંથી શરૂઆત કરીએ. તો તમને ગમતી વસ્તુઓ, આઈ મીન તમને લાઈફમાં શું કરવું છે, શું ગમે છે? તમે બહુ વધારે આગળ નીકળી ગયા.
પહેલાં તો નામ પૂછીશું, પછી શું ભણ્યા છે શું નહીં એ પૂછીશું, આગળ શું કરવા માગે છે એ પૂછીશું, એનાથી આગળ પછી શું ગમે છે, મતલબ કે લાઈફમાં આટલી નાની મોટી વસ્તુઓ પૂછી શકીએ કે શું ગમે છે કેમ નહીં. સોરી હા, પણ એકચ્યુઅલી એજ્યુકેશન નામ આ બધું તો મને ખબર હતી ને, એટલે ફ્લોમાં મારું ખબર છે પણ આવનારા વ્યક્તિનું એને તો પૂછવું પડશે ને. હા ચાલો તો આપણે અધ વચ્ચેથી જ શરૂઆત કરીએ. તમારી સાથે વાત કર્યા પછી, તમને જાણ્યા પછી મને તમે પસંદ છો, પણ જો તમને હું પસંદ હોય તો કયા કારણોથી તમે મને પસંદ કરો? ઓબ્વિયસલી માણસનો નેચર, એની રહેણી કે એની બોલવાની રીત, કે બીજાના પ્રત્યે કેટલો કાઇન્ડ છે. તમે નહીં પૂછો કે મેં તમને આ પાડી શું કામ પાડી હશે? હું પણ પૂછી શકું ને સામે કે તમે મને કયા રીઝનથી પસંદ કરશો? તમારી અદા, તમારી બોલવાની અને વ્યક્તિઓને સમજવાની રીત, ખાસ કહું તો તમે જે બીજાને મદદ કરો છો ને એ, સોરી, હા તો આપણી વાત આવી ગઈ ને, છોડો ને આ બધી વાત. આ લોકો હજી કેમ નહીં આવ્યા હોય? હા હા, વાહ પ્રદીપભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો. હા મમ્મી, અંકિતા, આવો, મહેમાન આવી ગયા છે. હા બેટા આવ્યા. તું હા, તું અમારા ઘરમાં શું કરે છે? અને પ્રદીપભાઈ, હા કેવા છોકરાને ઉઠાવી લાવ્યા? એક નંબરનો ગુંડો મવાલી છે, રોડ પર એક્સિડન્ટના નાટક કરે છે અને પછી બોડી પાડી છોકરીઓને ફસાવાના નાટક કરે છે. બસ રીચાબેન, બસ. કોઈ પણ છોકરો રસ્તામાં પડ્યો હોય, બેભાન થઈ ગયો હોય, એને ચક્કર આવ્યા હોય અને એને કેટલું બધું વાગ્યું હતું, ત્યાં સુધી કે એક્સરેમાં ને એમઆરઆઈમાં પણ આવ્યું કે એના મગજમાં નુકસાની થઈ છે, એની નસ દબાઈ ગઈ છે, અને તમે એમ કહો છો કે એ નાટક કરે છે. હા, હશે એવા છોકરાઓ, પણ મારો દીકરો એવો નથી. એ ભણેલો ગણેલો અને સારું કમાતો દીકરો છે. એ એવા નાટક ન કરે. અને અમારે જો છોકરીઓ જોતી હોય ને તો સારા સારા ઘરના માગા આવતા જ હતા, પણ એણે એમ કીધું કે મમ્મી આપણા ત્રણેયનું પેટ ભરવા જેટલું કમાવું ને પછી મારે લગ્ન કરવા છે. હા મમ્મી, હા વાત છે ને, મારે તમને પહેલા પણ કરવી હતી. જો દેવાંગના મનમાં એવું કાંઈ હોય, એના મનમાં પાપ જ હોય, તો એ મને જ શું કામ ને મળે? વિચાર કરો ને, આપણા ઘર કરતાં પણ ઘણા સુખી પરિવાર, અમીર લોકોની છોકરીઓ છે જ ને, તો આપણા મિડલ ક્લાસ ફેમિલીને શું કામ ને જોવા આવે? અને અમે હજી એવું ક્યાં મને ખબર હતી કે તમે આ બંને મળેલા છે? કઈ અશોક મને મળવા આવ્યો કે કઈ સારું ઠેકાણું હોય તો કયો. અને મારી ધ્યાનમાં હતો આ મારો મિત્ર છે અને ભારતીબાને ઓળખું છું, એનો ઘરનો સ્વભાવ સારો છે, તો મેં વાત અકાવી. આ તો યોગાનું યોગ ભગવાને ભેગું કર્યું છે આ બધું. એટલે આ એ છોકરો છે જેનું એક્સિડન્ટ થયું હતું ને? હા હા ભાઈ. હા. અને રીચાબેન, મિડલ ક્લાસ ફેમિલી ને મધ્યમ વર્ગ ને એ બધું શું છે? પૈસેથી કોઈ અમીર નથી થતા, ગુણથી અમીર થાય છે. હા, મારો દીકરો દેખાવડો છે, ભણેલો છે, સારું કમાય છે, પણ તમારી દીકરીમાં પણ સારા ગુણ અને સંસ્કાર છે. ને તો એ જે દિવસે પડ્યો ત્યારે રસ્તામાં તો કેટલા આવતા જતા હોય, પણ દયાભાવ એનામાં હતો. અને હા, એનામાં પણ સંસ્કાર ભર્યા છે, કારણ કે આ ઘરમાં જેનું તમે અપમાન કર્યું હતું ને, જો અત્યારે તમારું અપમાન કર્યું હોય તો તમને કેવું લાગે? જો જે કંઈ પણ થયું છે એ બધું ચોગાનું ચોક થયું છે. હા, મારી વાત પ્રદીપભાઈ આ જ ઘરમાં ચલાવી રહ્યા હશે, આ વિશે મને પણ કોઈ જાણ નહોતી. જ્યારે આ ઘરના ઉંમરમાં પગ મૂકી રહ્યો હતો ને, ત્યારે મને પણ થયું કે હું અહીંયાથી પાછો ચાલ્યો જાઉં, પણ
આ ઘર સુધી અમે આવી જ ગયા હતા એટલે મારા બાને અને પ્રદીપભાઈને વાત ના કરી શક્યો. જો દેવાંગ બેટા, ખોટું જરાય ન લગાડતો. શું છે કે દીકરીની માં છું એટલે થોડી વધારે પડતી મારી દીકરી માટે પોઝેસિવ થઈ ગઈ. મારે એના માટે એનું સુરક્ષા કવચ બનવાની જગ્યાએ હું એના ઉપર બધી વાતમાં હાવી થતી ગઈ. મમ્મા પ્લીઝ એવું કંઈ નહીં બોલો તમે. બેટા એક મિનિટ, મને માફી માંગી લેવા દે. જો તે તો તારી ફરજ નિભાવી, પણ હું તને એ દિવસથી આજ દિવસ સુધી એકની એક વાત સંભળાવતી જ રહી કે આવી રીતે અજાણ્યા વ્યક્તિની મદદ ન કરાય. પણ ક્યારેક અજાણ્યા વ્યક્તિ પણ સારા હોય, બધામાં કંઈ અવગુણ ન હોય. રોજ આપણે જે જોતા હોઈએ કે આવી ઘટના બની, આવી દુર્ઘટના બની, તો એ બધું સાચું બધી પરિસ્થિતિમાં નથી હોતું. દેવાંગ બેટા, મેં અને મારી વહુએ તમારું બહુ જ અપમાન કર્યું. પ્લીઝ બની શકે તો માફ કરજો. મને નહોતી ખબર કે તમે આટલા સારા અને સંસ્કારી ઘરમાંથી આવો છો. રીચાબેન, તમે એક દીકરીના માં છો. તમે જે કર્યું એ સાચું જ કર્યું છે. કારણ કે એ દીકરી તો હા, એના સંસ્કારથી ને એના દયાભાવથી એણે મદદ કરી, પણ એને ભવિષ્યની ના ખબર હોય કે બધા છોકરાઓ સારા હોય કે નહીં. એટલે તમે તો તમારી જગ્યાએ સાચા જ હતા. પ્લીઝ તમે માફી નહીં માગો. હા, પણ એકવાર વાત ખબર પડી ગયા પછી તો માણસને પોતાની ભૂલ સમજાવવી જ જોઈએ. જુઓ દેવાંગ અને દામિની, જો તમે એકબીજાને એટલે કે તમારી લગ્ન માટે એકબીજાની હા હોય તો મને કોઈ જ વાંધો નથી. મને ખબર છે કે મારી દામિની માટે તમારાથી સારો છોકરો નહીં મળે. પણ મને વાંધો છે હો. શું? તને શું વાંધો છે? આ બાએ તો કીધું કે એને મગજમાં થોડી કસર થઈ ગઈ છે, તો આ ગાંડા મારી નણંદ તો ના જ આપું ને. ના, મગજમાં વાંધો હતો પણ હવે સારો થઈ ગયો છે. એ તો થઈ જ જાય ને મારી નણંદને જોયા પછી. એટલે હા, મજાક કરે છે મારી બહુ. એનો મજાકિયો સ્વભાવ છે. પણ જો તમને પણ વાંધો ન હોય તો મારી દીકરીના લગ્ન હું તમારા દીકરા સાથે કરાવવા તૈયાર છું. રીચાબેન, અત્યારે તમારો અને તમારી વહુ સાથેનો જે સંબંધ છે ને મજાકિયો, એ જોતાં જ મને લાગ્યું કે તમારી દીકરી પણ અમારા ઘરમાં સુખી જ રહેશે. ચિંતા ન કરતા. જુઓ ને, આ જોગાનું જોગ બન્યું પણ કેવું. હા, દેવાંગનો એક્સિડન્ટ થયો ને મારી દીકરી ત્યાં એના માટે હાજર રહી. હા. એટલે કહ્યું છે ને કે જે ભગવાને પહેલેથી લખ્યું હોય ને એ થઈને જ રહે. હા, અને માંગવું પણ મારી દામિની માટે પહેલું દેવાંગનું જ આવ્યું. તો હવે બેસાડશો નહીં? હા, બેસો. માફ કરજો, બેસો. તમારા માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરીએ. ચા બેટા, ચા નાસ્તાની વ્યવસ્થા કરો. આ એક જોતો તો સારું થયું. હવે વાત તો નહીં કરાવવી પડે છોકરાઓને, કારણ કે એ બંને તો પેલા વાત કરી જ લીધી છે.